वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। मनोजीवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजनं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। जन्म्या कौशल देश वेश बटुनो लई तीर्थ माही फर्या रामानंद मया स्वधर्म चलवो यज्ञादि मोटा मोटा धाम रचा रह्या गढ़पुरे दे देश गादी करी अंतर ध्यान धया लीला हरितणी संक्षेप तुमायुचरी। बेजाब तीखू वागे तो आयुष निरतन अंजलि टपकत श्वासो श्वास हरि भजाविन जात है अवसर ईश्वर दान। जेम सदगुरु सेवा सोयली ने निभाववी मुश्के जेम नट चढ़े दौर परे वो छे तो भक्त नरसिंह नाचियो नेहमा संपदा पामियो ज्या सुदामो वीर गांधी दयानंद जानी पूज्या सती अने संत नो ज्या विसामो। गाम गामे उभा स्तंभ पोकारता नारी नरवीरनी गाथ वर्णी एवी भारती धरानी वंदुतनी आवड़ी धन्य हो धन्य सौराष्ट्र धरणी। रसिक हैड़ा हसे मर्म मुख मंडले मानवी मीठड़ा प्रेम भीना पाणी जाया करा मर्दनी मूछना ललित लावण्य जा सुंदरी। सगल धनराज मां जबुकती वीजળી घूंघटे मलकती लाज रमणी एवी भारती धरानी वंदुतनी आवड़ी धन्य हो धन्य सौराष्ट्र धरणी। अने स्वामी नारायण धर्म संस्थाप्यो ने भक्ति शिखवी निष्काम करणी एवी भारती धरानी वंदुतनी आवड़ी धन्य हो धन्य सौराष्ट्र धरणी। स्वामीनारायण संप्रदायना मूर्धन्य कवि त्रिभुवन गौरीशंकर व्यासना लखेला छंदो छे। એવી આજની
આ રઢિયાળી રાત જ્યારે જન્મગળ ધામની અંદર મહારાજ પ્રતિષ્ઠિત થયા છે, એવો રૂડો આજનો દિવસ. ત્યારે કાર્યક્રમની શરૂઆત કરતા બે હાથની આપણે ઊંચા કરી અને મહારાજની જોરદાર જય બોલશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મંગલ મૂર્તિ ઘનશ્યામ મહારાજની જય. જોકે જેઠ મહિનો બહુ ઝડપ પકડી ગયો છે. આવી ગરમી છતાં સવારના બધા જ કાર્યક્રમોની અંદર વ્યસ્ત, અને એમાં જેમાં પછી બધા ઠાક્યા આવે છે. જોકે મારે તમારી સામે હવે બોલવું એટલે 5 ઉપર પંખો મૂકીને મમરા નાસ્તો કર્યા જેવું છે. એટલે તમને જ્યાં મજા આવે ને આકોટા પડકારા કરતા રહેજો, કારણ કે તમારી વાહ છે ને એ અમારી હવા છે. એટલે શેર હોય કે પછી સવા શેર હોય, અરે શેર હોય કે પછી સવા શેર હોય, પછી ભલે આખા ગામની હારે વેર હોય, પણ જેની માથે મારા મહારાજની મહેર હોય એને કાયમ લીલા લહેર હોય. એટલે મારી પાસે જે કાંઈ સાહિત્યની વાતો, સંપ્રદાયની વાતો, મહિમાની વાતો, આજે જ જનમંગલ ધામની અંદર મહારાજ પ્રતિષ્ઠિત થયા એટલે 2-4 કડી એની નવી લખીને આવ્યો છું. હમણાં બપોરે આરામ કરવા ગયા ને ત્યારે મને પૂછ્યું, થોડું લખ્યું છે એ હું તમને સંભળાવીશ. બીજું આપણને જે મળી આ સરસ ગુરુ પરંપરા, એના વિશે 2-4 દુહા છંદો કે એકાદું ગીત સંભળાવીશ. અને બાકી તમારી જેવી મોજ પછી તમે જે કહેશો એ. હા, ઠેઠ આવ્યા છીએ સુરતથી એટલે તમે 2 વાહાડા ખોડી દો, ઉપર દોરડું બાંધી દો તો વાહાડા ઉપર હાલશું. પણ બધા પ્રયાસો છે એ તમને રાજી કરવા માટેના હશે. આટલા બધા સંતોની જ્યારે મારી વચ્ચે ઉપસ્થિતિ છે, પૂજ્ય સદગુરુ સંતો, આટલા બધા એકવાર જોરદાર તાળીથી વધાવશું. અને ખાસ વિશેષ આનંદ મને એ વાતનો છે, જેણે મને કંઠી બાંધી એવા અમારા ગુરુ પ્રભુચરણદાસજી સ્વામી પણ મને સાંભળવા માટે બેઠા છે. હા, વાણી જેની વચના મરત જેવી ને મળતો આવે પ્રાસ, એવા વાલભ ભર્યા વેણ વધતા અમારા ગુરુ પ્રભુ ચરણદાસ. પૂજ્ય હરિવલ્લભ સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત, એમને એકવાર જોરદાર તાળીથી વધાવો. અને આ પરિસર એનું સ્વપ્ન જેણે સેવેલું એવા સદગુરુ લક્ષ્મીપ્રસાદ દાસજી, એમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. પૂજ્ય નિર્ભય સ્વામી, જો કે આજ તો 9 વર્ષથી આ બધું સંકલ્પ ચાલુ હતો, આજ મહારાજ પ્રતિષ્ઠિત થઈ ગયા એટલે માથેથી બધો ભાર હવે વયો ગયો. તો ગંગાનો કાંઠો હોય, યમુનાનો કાંઠો હોય કે ઘેલા નદીનો કાંઠો હોય, ભગવાન જ્યારે રાસ રમતા હોય, આજે આપણે જોયું સંતો જેમ રાસ રમતા હતા, એવી રીતે ઘેલા નદીના કાંઠે ભગવાન રાસ રમતા હતા. અને રાસ રમતા જોઈને આપણા સંપ્રદાયના મૂર્ધન્ય કવિ બ્રહ્માનંદ સ્વામી ઈશ લખે, રાસલીલાનું વર્ણન કરે. શું કે? તો ઘમ મમ ઘુઘરુ ગમંગ ઠમ મમ જાંજર ઠમંગ, ઘમ મમ ઘુઘરુ ગમંગ ઠમ મમ જાંજર ઠમંગ, ઘમ મમ મમ ઘુ ગમંગ ગત નિશંક ગાવે. મમ ઘુઘરુ ગમંગ ઠમ મમ જાંજર ઠમંગ, ઘમ મમ મમ ઘુ ગમંગ ગત નિશંક ગાવે. જગ 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 મગાટ ધગ ધગ થઈ થઈ તટાટ, નવતમ પ્રગટ લીલાત લલિત લાત લાવે.
વિકસત સુન બેર બેર પર ઘટ ઘટ બેર બેર નટવર નાચે એકલા નહીં કોની હારે સંતન અભિરામ દામ ક્રમક સન્મત પ્રમત કામ સંતન અભિરામ દામ ક્રમક સન્મત પ્રમત કામ નમત પ્રમત પ્રમત કામ હામ હામ લોભે અટન ઘટન યતિ રામ બન ઠન ઠન દામ દામ તજ વિશ્રામ યતિ રામ શ્યામ સુંદર શોભે यमुना के नीर नीर खेलत बलबीर मीर चहुवट घट सकट बेर पट सुधेर काचे हरि हरि अज हैर हैर विकसत सुन बैर बैर पर घट घट बैर बैर नटवर नाचे પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી આપણે વચ્ચે ઉપસ્થિત છે એકવાર જોરદાર તાળીથી વધાવશો પૂજ્યપાદ હરિસંપત સ્વામી એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત એકવાર જોરદાર તાળીથી વધાવશો ભક્તિ સંપત સ્વામી હાલ અહીં પર જરા કઈ લીફાતો એવું લાગે અને આમાં હાલ 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 હા હાલ અને બ્રહ્માનંદ સ્વામી કે રાસ ભગવાન રમતા હતા તો સંગીતના બધા વાદ્યો છે એ કઈ રીતે વાગતા હતા થઈ થઈ બજ ત્રંબક ઢોર ચાઈ ચાઈ શરણાય શોર ઘે ઘે બજ પ્રાણવ ઢોલ ઘે ઘે બોલે જુક 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 બજત જાંજ ટુક ટુક માંજીર રાંજ ટુક ટુક યુપંગ ચંગ યતિ ઉમંગ ડોલે સગડતા સગડતા પરાજ કડકતા થઈ થઈ સમાજ કડકટ કડકતા ઉપટ તુકટ તન ઘટ નાચે હરિ હરિ અજ હેર હેર વિકસત સુન બેર બેર પર ઘટ ઘટ બેર બેર નટવર નાચે ઘોર કળીકાળની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થઈ મને તમને જે સુખિયા કર્યા સહજાનંદ સ્વામી એ છપૈયા પ્રગટીને ધર્મ ભક્તિ ઘેર જોને આવ્યા અવતારી ભારતની ભૂમિ પર વિચરીને નીલકંઠે જ્ઞાન ધ્યાન યોગ સહુનજી જા સુખકારી પત્રીનું પાન વચના મૃત ગ્રંથ મહાન નિર્વિકારી સંત આપ કેવા તપધારી સ્વામિનારાયણ ધર્મ એમને આપ્યો જોડ એવા કરોડ વંદન કહું સહજાનંદ સ્વામી અને છેલ્લે
એક છંદ એવો કે જેની અંદર ભગવાનના જે 9 નામ છે એ 9 નામ આવી જાય ત્યારે હરે કૃષ્ણ બોલું ત્યાં હૈયા મહામ ચડે સરજુદાસ બોલું ત્યાં શાંતિ મળે મનને નીલકંઠ બોલું ત્યાં નિર્વિકાર થાવું ને નારાયણ મુનિ બોલું ત્યાં શુદ્ધ કરું તનને સહજાનંદ બોલું ત્યાં શ્રીજી આવે સામાન્ય ન્યાલ કરણ ઘનશ્યામે મોહિયા છે મનને સ્વામિનારાયણ ધર્મ એમને આપ્યો જોડ એવા કરોડ વંદન કહું સહજાનંદ તમને કરોડ વંદન કહું સહજાનંદ તમને કરોડ વંદન કહું સહજાનંદ તમને આટલી તાળીઓ તો ઉન્યા સુરત જગાર ના કઈ પડાયેલું છે घर महको तो ऐसे महको कि बाहरों को होश आ जाए घर महको तो ऐसे महको कि बाहरों को होश आ जाए और तालियां बजाओ तो ऐसी बजाओ सब कलाकारों को जोश आ जाए पथारी કરવામાં તો ખબર પડશે તો હું શું ક્યારે હવારે ઘનશ્યામ જન્મોત્સવ આપણે ઉજવવાનો છે સરસ વિકતા એકવાર સાઉન્ડ ને જોરદાર તાળીથી વધાવો હા એટલે વારી ઘડીએ પીડા ને આમાં પાછું એવું બહુ હોય એક જગ્યાએ હું સ્વામી ગયો ને પ્રોગ્રામ કરવા માટે એ કે તમે અડધો કલાક બોલવાનું છે મેં કીધું કાંઈ વાંધો નહીં તું ગયો તો ત્યાં આવી રીતે માઇક નહીં કે તમારે ઊભા ઊભા બોલવાનું મેં કીધું ઊભા ઊભા કોઈક નેતા યોજના બતાવતા હોય સારી લાગે કલાકારને બેહવું જ પડે એ કે નહીં ઊભા ઊભા જ બોલવાનું છે કીધું કાંઈ વાંધો નહીં હાલો આપણે કવરનું કામ છે ને ત્યાં ઊભો રહી ગયો હવે માયક આવું નહીં ઓલા રામદેવ પીરના આખ્યાનમાં પેલા નહોતું ઉપરથી ટીંગાડતા એ ઉપરથી ટીંગાડેલું અને પાછો વાયર ટૂંકો તમારે આમ ઉપર જઈને બોલવું પડે એટલે મેં કીધું મને આમ આમાં કોઈના મોઢા દેખાય નહીં તો મજા ન આવે જરાક વાયર લાંબો લાવો કે વાયર લાંબો છે જ ને પણ મેં કીધું આની કાંઈક તો વ્યવસ્થા કરો ભાઈ તો એક ભાઈ આવ્યો કે ઉભો રહ્યો 5 મિનિટમાં વ્યવસ્થા કરું તો એ 5 મિનિટ પછી 2 ઈંટું લઈને આવ્યો એ ક્યાંય પૂરું ઉભા રહી જાવ એટલે મેં કીધું કલાકારની કાંઈક તો ઇજ્જત કરતા શીખો તો મને કે તમારા લગ્ન થઈ ગયા મેં કીધું હા મને કે હવે જાદુ કરતા શીખો હા એટલે માઇક બહુ સારા છે ઇકો ઓછું કરો ભાઈ હાવ ભીનું કરી નાખો તેમ ઘડીકમાં એ ગુજરાતી સમજે છે ને હે હિન્દી સમજતે હો કે આડા લીટા લગાના પડેગા એમ હા હાલો હાલ હા હવે બરોબર છે બહુ ઇકો નો આપતા જરીક જરીક આપો વાંધો નહીં હા ભાષા છે ને જોકે અત્યારે દેશની અંદર એટલું બધું તોફાન છે આ તો આ બધું વાવાઝોડું થયું મેં મને ભાઈ મને કે થયું શું મેં કીધું જો ઓલે ઇઝરાયલ વાળાએ પાછું મિસાઇલ નથી નાખી ને ધબધબાટી જ બોલી રહી છે આમ તો દેશમાં ત્યાં 3 જ વસ્તુ હાલે છે ફિલ્મમાં ધુરંધર દેશમાં નરેન્દ્ર અને દેશમાં સિલિન્ડર હા હા બાકી ગિલિન્ડર તો ગામ આખું છે જ હમણાં આપણે આરતી થઈ ને તેને આપણા જન્મકલ ધામના ગેટ પાસે 6 બાટલા ભરેલા પડ્યા હતા એક બેન ચેક કરતા હતી કે આ સેટ લાગે છે જોજો કીધું ઉપાડતા નહીં આ રસોઈમાં ઘટશે હા બાટલા બંધ થઈ ગયા આખો દેશ ગોટે ચડી ગયો ખરેખર કરવાના હતા દારૂના બાટલા બંધ અને થઈ ગયા ગેસના ખોટે ખોટા લોકોએ પેટ્રોલ પંપ પર લાઈન કરી મેં કીધું તમે ખોટે ખોટા પેટ્રોલ પંપે લાઈન લગાવોમાં ગુજરાતની અંદર દારૂ બંધી છે તો દારૂ ખૂટવા નથી દેતા તો બાટલા ખૂટવા દે છે અમારા એક મિત્રએ ફોન કર્યો અને મિત્રનો હાલો હું કે બાટલો પીડ્યો છે કે બાટલો નહીં બાટલી છે લે બોલો દેશ અત્યારે આખો ડખે ચડી ગયો છે અને નરેન્દ્રભાઈ મોદી હમણાં ગયા છે અત્યારે ઇટાલી હા સાહેબ જ્યાં જાય ને તમારે આમ તો બહરાટી બોલી જાય હાથમાં મેલોડી ચોકલેટનું પડીકું લીધું તો આ શેર 10% હાલી ગયો બોલો 10 રૂપિયામાં આખું બંગાળ લઈ લીધું
ભારત આઝાદ થયો પછી કોઈથી ભાજપની સરકાર નથી બેઠી. 10 રૂપિયાની જાલમૂડી લીધી. હા, 10 રૂપિયાનો કેવો કમાલ, એક જાલમૂડીમાં લઈ લીધું આખું બંગાળ. વધાવો નરેન્દ્રભાઈ મોદીને એકવાર જોરદાર તાળીથી. જો હું તમને કહું, હું ભાજપનો માણસ નથી, હું કોંગ્રેસનો માણસ નથી, હું નથી ભાજપનો માણસ, નથી કોંગ્રેસનો માણસ, નથી આપનો માણસ, હું તો છું ગોપીનાથ બાપનો માણસ. હા, આપણે કોઈ પક્ષ સારે લેવા દેવા નથી, પણ રાજા બળિયો બહુ છે. હા, જ્યાં જાય ને ત્યાંનું જ થઈ જાય બધું. અને એક વાત યાદ રાખો, કાં ભોગવો નકર પછી ભોગવો. હા, કાં ભોગવો નકર પછી ભોગવો. હમણાં તો નરેન્દ્રભાઈ મોદી એની મુલાકાતે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા. ડોનાલ્ડ ટ્રમ્પે કીધું એ કે મોદી સાહેબ તમે છેવટે ચંદ્રયાન છોડ્યું હે ને, તો મોદી સાહેબ કે હજી ભાઈઓ બહેનો તમે થોડોક વેઇટ કરો, ચંદ્ર ઉપર અમારા હરિભક્તો જગ્યા રાખશે, મંદિર બનાવીને પૂનમ ભરવા જવાના છે. હા, અને ચંદ્ર ઉપર તો પહેલી જગ્યા રખાશે ને તો આપણે હરિભક્તો તો રાખશે. ભાઈઓ બહેનો હજી મંગળ ઉપર જો મોહનથાલના તાવડા ન મૂકું તો હું મોદી નહીં. બોલો, સાહેબનું રાજ એટલે ને મારામાં નરેન્દ્રભાઈ મોદીમાં બેમાં સામ્યતા છો. અમને બેયને ગમે એવા કપડાં સેટ થઈ જ જાય. અને પાછા અમે બે ફેંકવાના કારીગર. હા, ધબધબાટી બોલે છે ત્યારે તમે જુઓ. આ તો હાસ્યની વાત છે, પણ સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલને વડાપ્રધાન ન બનવા દીધા ને એ થોડુંક અધૂરું લાગતું હતું ને, એટલે નરેન્દ્રભાઈ મોદીને મહારાજે મોકલ્યા છે. આવો વડાપ્રધાન નથી આવ્યો હજી. જ્યાં જાય નાના સિક્કા પડી જાય. હમણાં તો જાપાન ગયા નરેન્દ્રભાઈ મોદી, જાપાન ગયા ખાલી કાંટો મારવા માટે ગયા હતા. એ લોકોએ 14,000 કરોડની લોન આપી દીધી આપણને. મોદી સાહેબે હામું આપ્યું શું? ભગવદ્ ગીતા. આપણે એક હપ્તો જમા નહીં કરાવીએ એટલે એ લોકો જોઈશે કે સાહેબે દસ્તાવેજમાં આપ્યું છે શું. આમ દસ્તાવેજ ખોલશે તો ભગવદ્ ગીતામાં પહેલા પાના ઉપર લખ્યું છે હારે લાવ્યા હતા શું ને લઈ જવું છે શું. અને હમણાં પાકિસ્તાન વાળા હાવ સાના માના બેઠા છે. 3 વર્ષ પહેલા કાશ્મીર માંગતા હતા, ત્યારે ભીખ માગે છે. પાકિસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન જિંદાબાદ. પાકિસ્તાન જિંદાબાદ નહીં કીધું, પાકિસ્તાન જિંદાબાદ. તમારી ત્યાં જેટલી મિલિટરી છે ને તમારા ગુજરાતમાં તલાટી મંત્રીના ફોર્મ ભરાય છે. તમે આખા મહિનામાં જેટલું ઘી તેલ ખાવ છો ને એટલું તમે વચનામૃત દીશો ત્યાંથી વળતર વાપરી નાખ્યું. અને તમારે ત્યાં જેટલા પરણેલા છે ને એટલે તમારા ગુજરાતમાં વાંઢા આંટા મારે છે. હા, જરાક જોતા જાઓ. અને અત્યારે જો એટલો મોટો પ્રશ્ન આવી ગયો છે, કન્યાઓ મળતી નથી. જો કે આજથી 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને ચિંતા વ્યક્ત કરી દો. 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને શિક્ષા પત્રમાં લખ્યું તમે ભ્રૂણ હત્યા બંધ કરો, તમારા નહીં તમારી ત્રીજી પેઢીને ભોગવવું પડશે. અને એની વાત સાચી પડી. આજે સ્વચ્છતા અભિયાન નરેન્દ્રભાઈ મોદીએ ચાલુ કર્યું, લાખ અભિનંદન છે. પણ સ્વચ્છતા અભિયાન ખરેખર 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને ચાલુ કરેલું. રસ્તા ઉપર થૂકવાની ના પાડી. આ સર્વ જે વિતાવ શિક્ષાપત્રી લખી. શિક્ષાપત્રી તમે જો આ વિશ્વતાબ્દીનું વર્ષ ચાલી રહ્યું છે. અમારા ચારણી સાહિત્યની અંદર પણ શિક્ષાપત્રી છે. શું તો કે બધા વેણ હાચા પડે એટલું જ બોલવું, ખોલવું નહીં એક વેણ ખોટું, છોલવા નહીં બહુ કુળના સાંપડા, માપ બંધાય નહીં કદી ન મોટું, હાણ દેખી ક્યારે ન હરખવું, પરખવી નહીં કદી નિંદા પરાઈ, ભૂખમર હોય પણ નખજ ન ભરખવું, નિરખવી નહીં કદી અવર નારી, લાભમર હોય પણ કપડથી ન લીજીએ, કીજીએ સાક્ષી નકો કુડી, પાણી ગાળાવીને કદી ન પીજીએ, મૂળગી દીજીએ નકો મૂડી, ભાગડનો ભરોહો ક્યારે ન કરવો, વાયુમાં વિવાદ ક્યારે ન પરવો, મૂર્ખાની સામું કદી વાદ ન માંડવો, કદીના નીચનો સંગ કરવો, ઊંડા પાણીમાં નકો તરવું, ગળાના સ્વાદવી નકો ગાવું, જમવાનું કહાવી નકો જાવું, કવિ કુંભ રાશિ કહે એટલી રાખવી ટેક અંગમાં, તો ઘનશ્યામ મહારાજ રહેશે સદા એના સંગમાં. આ શિક્ષાપત્રી મને તમને આપીને સરદાર વલ્લભભાઈ પટેલ તો એવું કહેતા કે આ સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી જો દરેક વ્યક્તિ પાળવા મળે ને તો કોર્ટ કચેરી નીકળી જાય. આ 4 રસ્તે જે મામા ઊભા રહે છે મોજું કરવા, આ એ બધું નીકળી જાય. જોકે સરકાર બહુ સારી છે, પણ અમુક કાયદાના ફેરફાર કરવા જેવા. જો 30 વર્ષ પહેલાં આ દેશમાં કાયદો આવ્યો તો ચૂંટણી કાર્ડ બનાવવાનો. ખરાબ વ્યક્તિ વોટ નો આપી દે ને એના માટે ચૂંટણી કાર્ડ બનાવો, પછી તમારે કોઈ કાર્ડ નહીં બનાવવા પડે. ચૂંટણી કાર્ડ આપણે કઢાવ્યું પછી લગભગ 25 થી 27 કાર્ડ નીકળ્યા.
એમાં સુરત જેવું શહેર હોય ને એક ઘરમાં 8 વ્યક્તિ રહેતા હોય ને તો એક જણો સ્પેશિયલ કાર્ડ કઢાવવાળો જ જોઈએ. બધાને 8 બધા કાર્ડ નીકળી જાય ને તો નવો કાયદો આવે કે મકાન ફેરવવાનું થાય, વળી એડ્રેસ ફેરવવાના. અને સિટીમાંથી આખલો કાઢવો અને કચેરીમાંથી દાખલો કાઢવો એટલો અઘરા છે. એમાં અમારા સુરતમાં તો સિગ્નલ એટલે બધા હજળ બંધ કરી દીધું છે. થોડા કાલો સિગ્નલ, થોડા કાલો સિગ્નલ, થોડા કાલો સિગ્નલ. સારું ખબર નથી પડતી. મને પોલીસ વાળાએ પકડ્યો એ કે તમે 4 વ્હીલમાં બેલ્ટ કેમ નથી બાંધ્યો? બેલ્ટ મેં કીધું એ બેલ્ટની ક્યાં કરો, રોડના ખાડા પૂરો ને કમરના બેલ્ટ અમારે બાંધવા પડે છે. ફોટા પાડ લે. હું 4 રસ્તા સિંગણપુર 4 રસ્તે બોલે 4 રસ્તા અમારા મંદિરે જતો હતો ને તો સિગ્નલ પડી ગયું તો હું ગાડી મેં ઊભી રાખી દીધી. તો આમથી પોલીસવાળા ભાઈ આવ્યા, મોબાઈલ કાઢ્યો, મારે આમ દાંત કાઢવા માંડ્યા. મેં કીધું ઓળખતા હશે કંઈક ડાયરામાં આવ્યા હશે કે કલાકાર ફોટો પાડવું. તો ફટાક લઈને ફોટો પાડ્યો. હું તો ફોર્મમાં મંદિર વહી ગયો, પાર્કિંગમાં ઘોડી ચડાવી ને મોબાઈલ કાઢ્યો તો મેસેજ આવ્યો, 600 રૂપિયા ચલાન તમારું નીકળી ગયું. મોબાઈલમાં આવી જાય દંડ. હા, અદભુત છે હો. નહીં નવા કેવા કાયદા એવા કરે તમે જોવો અત્યારે. એમાં એવું યુદ્ધ ચાલી રહ્યું છે. હું તો કહું છું, અમે તો બહુ અરજી કરી કરીને ભગવાનને થાક્યા, સંતોને કહું છું એક માળા કરો, યુદ્ધ બંધ થાય. 1.5 વર્ષથી હક નથી આવતું. હમણાં 3 દેશના વૈજ્ઞાનિકો ભેગા હતા. એમાં એક ચીનવાળો હતો, એક રશિયાવાળો હતો, એક અમેરિકાવાળો. ચીનવાળો કે અમારે તો એટલા બધા અત્યારે ટેકનોલોજી આગળ વધી છે કે મગજની અંદર નાનો એવડો ટુકડો ખરાબ થાય ને કાપી નાખી દેવાનો, બીજો લગાડી દો, 15 દિવસમાં ધંધો ગોતતો હોય. તો રશિયાવાળો કે અમારા દેશમાં એટલા વૈજ્ઞાનિકો આગળ વધ્યા છે, એટલું ભણ્યા છે કે હૃદયનો નાનો એવડો ટુકડો ખરાબ થાય કાપી નાખી દેવાનો, નવો લગાડી દો, 20 દિવસની અંદર ધંધો ગોતતો હોય. તો અમેરિકાવાળો ઉભો થયો એ કે અમે અત્યારે એવો હૃદય વગરનો મગજ વગરનો બેહાર્યો છે, આખી દુનિયા ધંધો ગોતે છે. અને હું જો તમને કહું છું, તમારે કોઈકને નવરો નફટ બુદ્ધિ વગરનો કેવું હોય ને એમ નહીં કહેવાનું, ખાલી એટલું કહેવાનું ડોનાલ્ડ ટ્રમ્પ જેવો છો. હમણાં મેં 20 મિનિટ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર બોલો, ઓલા મને કે તમે બહુ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ન બોલતા, અમેરિકાના વિઝા નહીં આપે. મેં ન આપે તો કાંઈ નહીં, પણ બીજું જગત તો બધું શાંતિ લે. જોકે અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનો એટલો દબદબો, હમણાં આપણે એમ કહેવાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં 3 વખત મહારાજને થાળ થાય અને 5 વખત મહારાજની આરતી ઉતરે છે. હું એને કહું છું કે હવે કહેવાનું બંધ કરો, કારણ કે 7 સમંદર પાર સ્વામિનારાયણ ભગવાનના વિજય ફડાકા ધજા લહેરે છે. 24 કલાક ભગવાનની આરતી ઉતરે છે ને 24 કલાક ભગવાનને થાળ થાય. હા, અહીંયા જો રાત છે, અમેરિકામાં દિવસ છે. એટલું ગુણાતીતાનંદ સ્વામી કહેતા, એક સાધુમાં લાખ માણસો ફરશે, ગામ દાંત કાઢતું. તમે જુઓ, એક સાધુ આ કથા કરવા માટે બેહે અને લાખ જણા લાઈવમાં જોતા હોય. સાચું ન પડ્યું? હા, સાચું પડ્યું. જુનાગઢની ધર્મશાળાએ બેઠા બેઠા ગુણાતીતાનંદ સ્વામીએ જે જ્ઞાન આપ્યું, આ વાતોની, આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો, આ બે છે ને, એ બીપી વાળાને કેમ દવા લેવી પડે, સુગર વાળાને લેવી પડે, એમ ફરજિયાત હરિભગતને ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીની વાતો વાંચવી પડે ને વાંચવી પડે. હા, આપ શ્રીજી મહારાજે ઘોર કળી કાળની અંદર અવતરીને આપણું આજે સાહિત્ય આપ્યું છે ને, હું તો કહું છું ઘણા સ્વામિનારાયણ ભગવાન ન માનતા હોય ને કાંઈ વાંધો નહીં, એકવાર બ્રહ્માનંદ સ્વામીનું જીવન ચરિત્ર વાંચો, એને પ્રતીતિ થઈ જાય. આવો પુરુષ ધ્યાનના ચરણે નમી જાય ને, એ સર્વોપરી હોય અને હોય. કારણ કે 200 વર્ષ પહેલા કચ્છ હોય, કાઠિયાવાડ હોય, ગુજરાત હોય, રાજસ્થાન હોય, આ ચારેય છેડામાંથી કવિઓને ભેગા કરો ને, બ્રહ્માનંદ સ્વામીની સામે કોઈ બેસી ન શકે એવા કવિ. અને લખે એનો છંદ એકવાર વાંચવો હોય ને, 4 વખત તમે વાંચો તો કાનના માત્રાની ભૂલ આવે, બોલવાની ક્યાં માત્ર. એકવાર એનો છંદ લખેલો બોલવો હોય ને તો મોઢામાં 3 વાર તો દાંત એટલે જીભ આવી જાય. હા, સર પર જતર મરતર યનુસર કરકર વરદર માઇલ કરાય હરે હરસુર યવર યચર્યાતિ મનહર ભરભર ઉર્યતિ હરક ભરાય નિર્કતનર પ્રવર ગુણ નિર્જર નિકટ મુકુટ શીર સવર નમાય ગણ રાવપત ગરત ભરત પત કુંકર રંગપત સુંદર શ્યામ રમેશ જટ પટપટ યુલત પલટનર વડદત કટપટ વડદત નિપટ લલય કોકટ કે યુકટ દુકટ કર તિનકટ મંડલ લપટ મલાય જમનાત પ્રકટ અમર અત રડજર સુરત કાયકર ટાઈમ સમય ગણ રાવપત ગરત ભરત પત કુંકર રંગપત સુંદર શ્યામ રમે જણન જણન કણન પર જાંજર ગોમ તણન ગણન ગણને તણન બન તણ તણન તંકારો રણન
સૂર્જન રંડ નેત્ર અતિ તણન ધણન બતાસા ભ્રમણ ભવટ ભદ્રમણ ભમે ગંડા ઉપર ખરત પરત પર કુંકર રંગ પર સુંદર શ્યામ રમેજી રંગ પર સુંદર શ્યામ રમે આ બ્રહ્માનંદ સ્વામી. અમારા બોટાદ મહિલા કોલેજ છે ને અમારો કાર્યક્રમ હતો તો હું આવું સાહિત્ય રજૂ કરતો હતો. એક બેન આવ્યા કોલેજ કરતા હતા. એ કે એકચ્યુઅલી સાહેબ તમે બોલો ને મારે સાહિત્યનું સંશોધન કરવું છે. મેં કીધું લખો. તો એણે પેન ને ડાયરી કાઢી મને કે બોલો. મેં કીધું ના મને કે આમાં અણ કેટલી વાર આવ્યું. મને પેમેન્ટ પ્રમાણે આવે. જેવડું તમારું પેમેન્ટ એ પ્રમાણે આવે. આ બ્રહ્માનંદ સ્વામી. બ્રહ્માનંદ સ્વામી જ્યારે રાજસ્થાનની અંદર લાડુદાન તરીકે હતા અને ત્યારે એને એક સાંગો કવિ મળેલો. બેને મિત્રતા અને પછી બ્રહ્માનંદ સ્વામી છે ભાવનગર આવે ને ભાવનગરથી ગઢડા આવે અને સાધુ થઈ ગયા. સાંગા કવિને ખબર પડી કે આવો સમર્થ કવિ અને ભગવાન સ્વામિનારાયણનો સાધુ બની જાય. મારે તપાસ કરવી છે. ભાવનગર આવે ભાવનગરથી કે ગઢડા છે ને ગઢડા આવે અને ગઢડા આવીને કીધું કે બ્રહ્માનંદ સ્વામી લાડુદાનજી ક્યાં છે? તો કે મૂળીનું મંદિર બનાવે છે. અને સાંગો કવિ મૂળી જાય અને મૂળીના દરવાજાની અંદર જ્યાં પ્રવેશ કરે અને બ્રહ્માનંદ સ્વામીના હાથમાં પાવડો અને ચૂનો ખાપે. હાંગા કવિની અને બ્રહ્માનંદ સ્વામીની એક નજર થઈ ગઈ. હાંગા કવિ એક દુઓ કીધો કે માયા બડી મોહિની એના વજર નાસે ગાળા. હાંગો કે હલવાણા કાંઈક જડ્યા ને કાંઈક પાળા. હે બ્રહ્માનંદજી આ તમે શું કર્યું? હવા હવા હમણ હણું તમારી ઉપર હિલોળા કરે. 90,000 હોના મોર તમારી હારે 20 હાથી ઘોડાનો ઊંટ તમારી હારે ફરતા હોય રસાલો લઈ અને તમે આ સ્વામિનારાયણના સાધુ બની ગયા. તમારે જે વસ્ત્ર પહેર્યા છે ને એમાંય કાણા પડી ગયા છે. શું તમને એટલી બધી આમાં પ્રતીતિ થઈ? હાંગો કે હલવાણા કંઈક ચડ્યા ને કંઈક પાળા. અને બ્રહ્માનંદ સ્વામીના હાથમાં પાવડો હતો ને ઘા કરી દીધો ને હામો દો કીધો કે સાનો રે તું સાંગડા પીજણ પબેડા ખાય. અરે સાનો રે તું સાંગડા પીજણ પબેડા ખાય. શીશોડો ભલે ને ગાંગરા કરે પણ રસ્તો કુંડીમાં જમા થાય. તને લાગે છે હું મજૂરી કરું છું પણ અક્ષરધામમાં મારા ખાતાની અંદર આ ભક્તિ રૂપી રસ જમા થાય છે. સાહેબ તમે બધા અહીંયા બેઠા છો ને તમારા બધા ધંધા બિઝનેસ વાળા જ છો પણ અહીંયા શા માટે બેઠા છો? ભગવાનને ભજવા માટે. તમને એમ લાગે છે કે અમે એમનામ આવ્યા એમનામ નથી આવ્યા. કદાચ ગામે વાતું કરશે શું અઠવાડિયું ઋષિકેશ વૈયા ગયા. પણ અહીંયા તમે આ સંતોના વચને આવ્યા છો. આ ઘનશ્યામ મહારાજનો આવડો મોટો પ્રસંગ છે આવ્યા છો. આ તમારો રસ અક્ષરધામની અંદર જમા થાય છે. જેણે પણ તને મને ધને આ કાર્યની અંદર સેવા કરી છે. અમારે હિંમતભાઈ હોય કે ઘનશ્યામભાઈ હોય ઘણા ઘણા હરિભક્તો છે. હરેશભાઈ અમેરિકાવાળા આવ્યા છે. કેટલાના નામ લઉં ઘણાના નામ આવડે છે. પણ જેણે પણ એને સેવા કરી છે અને પૈસા આ લોકો પાસે જ છે એવું નહીં. પૈસા આખા ગામ પાસે છે પણ ટાણે વાપરવું ને એની કિંમત છે. એક દુહો છે સાંભળો. આમ કરે આપણા આમ કરે નહીં. આમ કરે આપણા આમ કરે નહીં. આમ કરતા ન આવડે કાંઈ આમ કરતા રહે. ન મજા આવી ને? આ સાંકેતિક દુહો સાંભળજો. આમ કરે આપણા આવો આવો કે નહીં આપણા. આમ કરે આપણા આમ કરે નહીં. નાના કે નહીં. આમ કરે આપણા આમ કરે નહીં. જેને આમ કરતા ન આવડે ને પછી આખી જિંદગી આમ કરતા રહે. હા જેને આમ કરતા નથી આવડ્યું ને આખી જિંદગી આમ કરા. તમે જોવો છો ગંગાના પટ ઉપર હાથ કપલા ને પગ કપલા છે ને નકરા. હા એને ભગવાને કદાચ મેં પૂજ્ય ચરણો પાસે એવું સાંભળ્યું છે કે કદાચ માગતા હોય ને એને ગયા જન્મમાં નથી આપેલું. આપણને મને તમને કહે છે આપતા રહ્યો નકર અમારી જેમ થશે. માટે આ જે પણ હરિભક્તોએ પોતાની સદલક્ષ્મી તને મને તને કોઈ પણ રીતે સેવા કરી છે એને એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ. ના મળતોનું કામ નથી. પૈસા કા ગામ પાસે છે. પ્રોણા પાવાનું ગુણગાવાનું ગૌરાવીને ગાવાનું ઘોડે ચડવાનું મૂછેતાનું ખવરાવીને ખાવાનું સુરવીરતાનું પ્રભુ પ્રજાનું વીર થવાનું મહારથી વિત વાવરવાનું રણ ચડવાનું નામર્દોનું કામ નથી કર ધરેતર વારમ કમર કટારમ ધનુકર ધારમ ટંકારમ બંદૂક બહારમ મારા મારમ હાહાકારમ હોકારમ નર કહીના દારમ કરત પુકારમ મુખ પુચારણ નામ નથી. વિત વાવરવાનું રણ ચડવાનું નામર્દોનું કામ નથી. દુષ્કાળ ડરાવે ફાળ પડાવે મેઘ ના આવે મૂર્જાવે એ વખતે આવે ગુનગુન ગાવે બહુરી જાવે બિરદાવે દાતારની ભાવે પંડુક પાવે નામુક આવે નામ નથી. વિત વાવરવાનું રણ ચડવાનું નામર્દોનું કામ નથી. આ મર્દોનું કામ નથી ભાઈ. ના મર્દોનું કામ નથી આ ભાઈ સાહેબ ભાઈ. નકર એક ભાઈ ને અંદરથી એવું ઉગી ગયું કે મારી જેવો કોઈ લોભી નહીં. બોલો અંદરથી એવો વિચાર આવ્યો મારી જેવો કોઈ લોભી નહીં. મારી કરતા મોટો કોઈ લોભી મળે ને તો મારે એને ઇનામ આપવું છે. બોલો લોભીઓ વિચાર કરે છે મારી કરતા કોઈ મોટો લોભી હોય તો મારે એને ઇનામ આપવું. પેપરમાં જાહેરાત આપી. ઘરો ઘરે પેપર ગયા. એક ભાઈના ઘરે પેપર આવ્યું અને એણે વિચાર કર્યો ઓહો હું મને એમ થાય છે હું મોટો લોભી કોઈ જાહેરાત આપી છે
કે મારા કરતાં કોઈ મોટો લોભી હોય તો મારે એને ઇનામ આપવું છે. એ કે મારે મળવા જવું છે ને, પેપર નાખ્યું ખીચામાં, એમાં સરનામું લખ્યું હોય, જવું છે પણ ખાલી હાથે નથી જવું. લોભી પાછો એ વિચાર કરે છે ખાલી હાથે નથી જવું. કર્યું શું, એ કાગળની અંદર એક સફરજન દોર્યું, કોરા કાગળમાં સફરજન દોરી અને હાથમાં લઈને ગયો, ડોરબેલ દબાયો. લોભી જેને જાહેરાત આપી હતી ને એ પાછો બાજુના ગામમાં ગયેલો, એટલે છોકરાએ કીધું બોલો શું, એ કે આ જાહેરાત કોની છે, સરનામું તમારું, કે હા, કે આ લોભી કોણ છે, કે મારા બાપુજી. ક્યાં છે, કે બાજુના ગામમાં ગયા છે. તો કે હાલે કાગળમાં દોરેલું સફરજન તાર બાપુજીને આપી દેજે. પેલા છોકરાએ જોયું કાગળમાં દોરેલું સફરજન, તો લોભીનો છોકરો કે ઊભા રહ્યો, મારે તમને કાંઈક આપવું પડે ને, કે હા, આમ કરીને આ લ્યો લેતા જાઓ, આ લેતા જાઓ. તો લોભીએ કીધું શું છે આ, એ કે મોસંબી. ઓલા લોભીએ કાગળમાં દોરેલું સફરજન આપ્યું, આ લોભીને છોકરાએ આમ કરીને મોસંબી આપી. આટલી વાતચીત હાલે છે ને, ત્યાં લોભી બહાર કેમ ગયો તો એ પાછો આવી ગયો. એણે કીધું એને છોકરાને કે કોણ છે, કે તમારી જાહેરાત જોઈને આવ્યા છે, તમારા કરતાં લોભી છે એવું કહે છે, કાગળમાં દોરેલું સફરજન મને આપ્યું. તો લોભી કે ત્યાં પાછું કાંઈ હામું આપ્યું એને, કે હા, કે આમ કરીને મોસંબી આપી. તો લોભી અને છોકરાને એક લાફો નાખ્યો, કે આપી હતી પછી આવડી કપાય ને, આવડી મોટી હુકમ આપી. એટલે આવા છે લોકો, એટલે નથી આપી શકાતું. પણ આ સંતોના પ્રેમને આધીન થઈ અને તમે બધા આવ્યા છો અહીંયા. પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની, પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર રામને ક્યાં જરૂર હતી સબરીના બોર ખાવાની, અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની, નકર કૃષ્ણને ક્યાં જરૂર હતી સુદામાના ચોખા ખાવાની. અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની બાપ, નકર મહારાજને ક્યાં જરૂર હતી સગરામને કુબે જવાની. અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની બાપ, નકર મહારાજને ક્યાં જરૂર હતી ગઢડા રોકાવાની. અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની, નકર આપણા બધાને ક્યાં જરૂર હતી અહીંયા ભેગું થવાની. એવા પૂજ્ય સ્વામીના ભાવને આધીન થઈને આટલા બધા સંતો. મેં તો આજ સવારે જ કહેતો હતો, મેં કીધું ટકાવારી 60-40નો રેશિયો છે, 40% સાધુ છે. હા, હમણાં ઓલા આપણા ઉભા કોઈક હરિભગત નહોતા, પણ બે હરિભક્તો અમે બધા ઉભા હતા ને ત્યાં બાજુમાં આવી, અને એક ભાઈ વાત કરતા હતા કે આ સંતોને જોયું ને બધા એક હરખા, બધા 60-65 કિલોના જ છે. તમે જુઓ, કોઈને વધારાનું પેટ નહીં ક્યાંય. આ મહારાજ આ નિયમો બાંધેલા છો. તમે જુઓ ને, ભગવાન કહેતા તમારું વર્તન વાતું કરશે. જો અજાણ્યા વ્યક્તિ આવીને સાધુને સામું જોઈને એવો ગુણ લઈ જાય, એક હરખા બધાને કહેવાય શરીર છે આ વર્તન વાતું કરે. વધાવો એકવાર સાધુને જોરદાર તાળે. હા, આપણે મંદિરમાં જે હમણાં એક ભાઈ મને વાત કરતા, મને કે તમે મંદિરે જઈને આમ આંખ્યું બંધ કરીને ઉભા રહ્યો, હે હરી હે હરી હે હરી કર્યા કરો, હરી હું તમારું સાંભળે. એને મેં કીધું જો સાંભળ, હરીને ઇંગ્લિશમાં લખવું હોય કેમ લખાય, HAR અને I. H એટલે હજ, A એટલે એરટેલ, R એટલે રિલાયન્સ, અને I એટલે આઈડિયા. બધા ટાવર પકડે એ યારી છે. આ બધા ટાવર પકડે, હાદ કરો અને સાંભળે નહીં. અને જો ધણી નો સુણે તા તો તારી અરજમાં ખામી, બાકી વાયો કળજુગવા. હા, ઘોર કળીકાળની અંદર કલી મેં સાચો સજ્જુ ગાયો. સાહેબ તમે જોવો તો ખરા, 18 ને 20 વર્ષના ભણેલા ગણેલા ગ્રેજ્યુએટ થયેલા ડિગ્રી લીધેલા છોકરાઓ છે એ આ સાધુના ચરણે આવી અને ભગવો લઈ લે. કળયુગમાં મોટો પરચો નહીં, તમે વિચાર તો કરો. એક ભાઈ કે તમે સ્વામિનારાયણ ભગવાન હું કાંઈ પરચા કાંઈ ખરા? મેં કે જો ભાઈ, GST ગયું, નોટબંધી ગઈ, આ કોરોના ગયું, આ યુદ્ધ ગયું, તો એમ ટીપટોપ રહી છે ને અમારા ખર્ચા પૂરા કરે મોટા પરચા છે. હા, આ સુખિયાનો સંપ્રદાય કહેવાય છે. એક ભાઈ મને કે સ્વામિનારાયણ સુખિયા બહુ કામ, મેં કીધું વૈયા આવો ને, હા વૈયા જ આવો. આ સુખિયાનો સંપ્રદાય છે. ભગવાન જેતપુરમાં ગાદીએ બેઠા ને ત્યારે ભૂખ ને દુઃખ માગી લીધા, અને મને કહેતા આનંદ થાય, એ જેતપુરની ઉજળી પરંપરા મને તમને મળી. ગુણાતીત વારસો અને બ્રહ્મરસના ભોગી, ગુણાતીત વારસો અને બ્રહ્મરસના ભોગી સાધુ મળ્યા મને આ જેતપુરના જોગી. આ જેતપુરની ઉજળી પરંપરા, એનું એક ગીત લખીને હું આવ્યો છું, તમને હું આગળ ઉપર સંભળાવીશ. મને એમ થાય છે આણી પછી શરૂ કરું, આણી પછી શરૂ કરું, આણી પછી શરૂ કરું, તો હવા દ થઈ ગયા. એટલો લે બોલો, એટલે ફિલ્મ નથી આ, કોને સીટી દાબી? આ મોજ છે. હા, એને મજા આવી ગઈ. જો અહીંયા તમે સત્સંગની અંદર આવ્યા છો, સંતોના સાનિધ્યની અંદર આવ્યા છો, અહીં આવીને બેસો, સંતો છે કથા વાર્તા કરતા ને બરાબર મગજમાં ઉતારવી.
હમણાં એક ભાઈ આવી રીતના કથામાં આવ્યા છે ને કંઈક, તો ઘરે જઈને ઘરના મારવા જ પડ્યા. ત્યાં ઘરના કે મને મારો શું કામ, કે કથામાં આવ્યું તો મમતાને માર્યા વગર મોક્ષ નહીં મળે. એટલે મેં કીધું આ ન કરતા તમે. જોકે અત્યારે આ યુવા કથા કરો એટલા બધા સંતોએ તૈયાર કર્યા છે. નકર યુવા વર્ગ કોઈ કથામાં બેહતો નહોતો, એની બદલે 12 ને 15 વર્ષના છોકરા ટીવી ચાલુ કરો, અંતરત સભા શરૂ થાય સાંભળવા માટે બેસી જાય. આ સ્વામિનારાયણ ભગવાનનો પરચો જ છે. તમે જુઓ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ જે ઘર સભા શરૂ કરી કોરોના કાળની અંદર, કોરોનાએ આપણને બહુ હેરાન કર્યા, બહુ દુઃખ આપ્યું, આપણા સ્વજનો કેટલા લઈ લીધા, પણ એની સામે તો હું તો કહું છું મને તમને ઘર સભા આપી કોરોનાએ. હા, દરેક મંદિરોથી તમે જુઓ કેવા હરિભક્તો તૈયાર કર્યા. અને કથા વાર્તા વગર રૂડા ગુણ આવે નહીં, લખી લેજો. મને ઘણા કે તમારું ગામ, મેં કીધું મારું ગામ ગઢડા. મેં કે તમને પહેલે તો સત્સંગ, મેં કીધું નહીં. ખાટલે મોટી ખોટ તે 4 પાયા નહીં, ગામમાં ઝાઝા જણ પણ બહુ ડાયા નહીં, કેલા કાંઠે રહ્યા પણ નાયા નહીં, હરિરસના પ્યાલા પીધા નહીં, કોઈ પાયા નહીં. કથા વાર્તા વગર રૂડા ગુણ આવે નહીં ક્યારેય. તો સાધુની પાસે બેહવું, સાધુની પાસે જતા લોકો બીવે શું કામ, કારણ કે નિયમ ધર્મ ન પાળતા હોય ને. સાધુની પાસે જાય, સાચા સાધુ હોય શું કે ભાઈ તિલક ચાંદલો કેમ નથી કરતો, પૂજા કેમ નથી કરતો, ગળામાં કંઠી કેમ નથી, મંદિરે આવ્યો કથા વાર્તા સાંભળ, આવું કહેવાના જ છે. અને એ ન કરવું એટલે લોકો સાધુની પાસે આવતા નથી. પણ હું ગરડામાં રહ્યો, મને સત્સંગમાં 8 કે 10 વર્ષથી જ છું, પણ કેલાના કાંઠે અમારે નિશાળ હતી, ત્યાં બપોરે એમ નાવા જતા, તરતા હજી મને નથી આવડતું, પણ પગ લબડતા મેકીને સબસબિયા કરતા. કેલા નદીનું પાણી 2 છાંટા માથા ઉપર પડ્યા છે ને, એના જોગે આ ભગવાનને આ સાધુ ઓળખાણા. એટલે સત્સંગમાં જે જીવ આવ્યા છે ને એ બહુ સુખિયા છે. અને હું તો કહું છું સ્વામિનારાયણ સંપ્રદાયના બીજા તમે કોઈ ગુણ ન જોવો તો કાંઈ નહીં, પણ વ્યસન મુક્તિનું પાસું જે સ્વામિનારાયણ ભગવાન આપ્યું છે ને સાહેબ, અજોડ છે. એકવાર જોરદાર તાળીથી વધાવો. આ તમે જો આટલા બધા બેઠા છે, કોઈનું મોઢાની અંદર માવો નહીં, કોઈના ખીચામાં તમાકુ નહીં, બીડી નહીં. આ કાલે અમે સ્નાન કરતા હતા, આ સંતો ગંગા નદીની અંદર એમ બધા સ્નાન કરતા હતા. સામે એક ભાઈ પગ લાંબા કરીને બેઠા હતા, પણ માવો સોળાવે સોળતા હતા. આપણા સપ્તાહની અંદર નથી આવેલા, આમ બહારથી આવ્યા છે ને બેઠા હતા. એક બાજુ માવો ચાલુ અને ગંગામાં પગ અને આમ સબસબિયા કરે. સ્વામી મને કે આ શું કરે છે? મેં કીધું લેવલ કરે છે. આમ સબસબિયા કરે એટલે પવિત્ર થાય, પાછો માવો સોળે. અને આટલા બધા હારા મોઢા આપ્યા છે માવા ખાઈ ખાઈને શું કામ બગાડવા. હું તો કહું ગણાયને કે આ તમાકુ વાળો માવો ખાવો એને કરતાં દૂધનો માવો ખાવો ને. મારી જોડે ગલોલા જેવા જ રહ્યો. ઘણાને આપણે કહીએ માવા બંધ કરો, માવા બંધ કરો, નથી કરતા. એટલે મેં કીધું 1.5 વર્ષનું છોકરું ધાવણ મૂકી દે, અહીંથી માવો નથી ફેંકાતો. આ વિચારવા જેવું છે ને. આ તમાકુની વાત છે, આલ્કોહોલ વાત જ નથી કરતો હું. અને દારૂ તો કાયમ દુઃખ દેનારો ને 2 ઘડીની મોત. હેજી દારૂ તો કાયમ દુઃખ દેનારો ને 2 ઘડીની મોત. પણ ઈ મોજ લેવામાં એ જે કંઈક લૂંટાણા, મોજ લેવામાં એ જે કંઈક લૂંટાણા ને કજિયા થાતા. રોજ દારૂ મૂકી દૂધડા પીજો, હે દુનિયાને દુઃખ ના દેજો રે. દારૂ મૂકી દૂધડા પીજો, દુનિયાને દુઃખ ના દેજો. આ ધરતી ઉપરનું અમૃત છે એમ કહેવાય છે દૂધ. દૂધ પીવો. જોકે હમણાં આ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના હાલતું હતું ને, એમાં દૂધ સાઈડ કાપી ગયું. આ દૂધની કોથળીએ 2 રૂપિયા વધ્યા. એમાં નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી કે સોનું કોઈ ન લેતા, ગોલ્ડ કોઈ ન ખરીદતા. એક ભાઈ ઘરે દૂધ લઈને ગયો, તાજા દૂધ લઈને ગયો, તાજા અને શક્તિ. એને ઘરના કે ગોલ્ડ કેમ ન લાવ્યા હતા? કે મોદી સાહેબે ના પડી ગોલ્ડ લેવાની. ઈ ગોલ્ડ નહીં. હા, મોદી સાહેબે કીધું કોઈ સોનું ચાંદી ન લેતા. એને નહીં ખબર સોનું ચાંદી નવું લેવાની ક્યાં કરો. અત્યારે જો મળવા જાય તો એક ભાઈ
એને ઘરનાને ફોન કર્યો હોય કે સાંભળ્યું કે હું કે 1 વર્ષ માટે હું તને નહીં લેવા આવું કે કેમ એ કે મોદી સાહેબે ના પાડી છે 1 વર્ષ સોનું લેવા ન જતા. એને ઘરવાળા નામ સોનું હતું, સોનું લેવા ન જતા એ. અને આમ તો વચમાં ચાંદીમાં ઘણા ચાંદા પડી ગયા. એટલી બધી દબદબાટી બોલી રહી છે. પણ હું તમને કહેતો મારે એક તમને નવો ભાવ સંભળાવો છે. હે એવો ડંકો રે દીધો રે સત્સંગમાં, હે એવો ડંકો રે દીધો રે સત્સંગમાં, જેતપુરની પરંપરા દાદા ગુરુ હરજીવન સ્વામી એના શિષ્ય મંડળ હરિજીવન ગુરુ જેને ભેટિયા, હે એવા હરિજીવન ગુરુ જેને ભેટિયા, હરજીવન ગાથા નામનું પુસ્તક છે. શિક્ષાપત્ર કરતા થોડુંક જ મોટું. હું તો કહું છું તમે કઈ પરંપરાના સાધુને સેવો છો ને તમારા પાસે એ હરજીવન ગાથા પુસ્તક હજી જો મળતો હોય મને ખબર નથી આવૃત્તિ વસાવજો. એક પુસ્તકની અંદર 60 થી 70 પ્રસંગો છે. મેં 10-12 દુહા એમાંથી લખેલા કે પામર કોઈ જીવ પર પડે આ સંતની નજર. એક કાંતિભાઈ ધકાણ કરી અને જેતપુરની અંદર એક ક્લાર્ક હતા. સ્વામીનો બહુ રાજીપો એની ઉપર અને સ્વામીને આશીર્વાદ આપતા તમે એક દિવસ બહુ મોટા સાહેબ થશો. અને કાંતિભાઈ ધકાણ પામર કોઈ જીવ પર પડે આ સંતની નજર, રાખમાંથી લાખ ના કરે, ક્લાર્કમાંથી બનાવ્યા મેનેજર. ક્લાર્ક હતા અને મેનેજર બની ગયા. આ સંત મને તમને મળેલા.
મને કહેતા આનંદ આખા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જો આખો દબદબો હોય ને તો ગુણાતીત પરંપરાનો દબદબો. મંડળ મોટા છે સત્સંગમાં, એ સંપ્રદાયમાં શોભે છે શણગાર રે જેતપુર ના જોગે ડંકો રે દીવો રે સત્સંગમાં. મને ને તમને જે ઉજળી પરંપરા મળી, મને ને તમને જે સંત મળ્યા, મને ને તમને જે આ ગર્વો વારસો મળ્યો, સાહેબ એનો કેપ રાખવો. 2 રૂપિયાનો માવો ખાય એ મોઢામાં નાખે એને નશો ચડી જાય, એને કેપ ચડી જાય. એક બીડીનું ઠૂઠું પીવે અને શર્ટ મારે તો એને એનો નશો ચડી જાય. મને ને તમને આવો સત્સંગ મળ્યો, આવો તિલક ચાંદલો મળ્યો, આવી ગળામાં કંઠી મળી, આવા સાધુ મળ્યા, આનો નશો ચડી જાવો. આ નશો ચડશે ને કોઈ દિવસ ઉતરશે નહીં. ઓલો નશો તો સવારે ઉતરી જાય, આ નશો કોઈ દિવસ ઉતરશે નહીં. અને અત્યારે લોકો આ તો શું હોય ખબર નથી. ગુજરાતમાં જો કે ઘણું વ્યસન ઉપર કંટ્રોલ છે, દારૂબંધી છે, ડ્રગ્સ બંધી છે, તો એ મળે છે. હવે તો માવા સામાન્ય થઈ ગયા છે. હા, સફેદ પાવડર ચાલુ થયો છે, ડ્રગ્સ, હા, આલ્કોહોલ તો સામાન્ય થઈ ગયું. એમાં 31 ડિસેમ્બર એટલે 31 એ તો એવો તહેવાર છે, તે દિવસે અવળો ગેસ થાય તો એ સોડા લેવા ન જવાય. હા, તેથી સોડા લેવા જાવ એટલે તમારે હા ગલ્લાવાળા કે તમે ભગત ઠપકારતા લાગો. એટલે વ્યસન ઉપર સ્વામિનારાયણ ભગવાને બહુ ભાર આપ્યો કે વ્યસન મુક્ત બનો. અને આ સંતોનો પણ દાખલો છે. જોકે આટલો બધો સમાજ સુખી છે ને એનું કારણ આ સત્સંગની અંદર જોડાઈ રહેલા છો ને, આ સંતોના નિશ્રામાં તમે રહ્યા છો ને એટલે વ્યસન નથી. બાકી અત્યારે કોણ વ્યક્તિઓ સામાન્ય એવો હોય કે જેને વ્યસન ન હોય? આપણે જો વ્યસન મુક્ત રહ્યા હોય ને તો આપણા સંતોને આભારી છે. હા, તમારામાં સંપૂર્ણ મર્યાદા આવે, ઓઢવા, પહેરવા, બોલવા, હાલવા, ચાલવાની. આજ હમણાં હું આ કપડાં પહેરીને આવ્યો ને એક ભાઈ મને કે આજ તમે શું બાબાના ડ્રેસ પહેરો? મેં કીધું આ આપણી સંસ્કૃતિ છે. આ પાઘડી બાંધતા અત્યારે કોઈ નથી આવડતું. અત્યારે કોઈ દર્જીને સોના સીવતા નથી આવડતું. રેડીમેડનો જમાનો થઈ ગયો ને. હા, એક સમય એવો હતો આ પાઘડીના આટા ઉપરથી ખબર પડી જતી. સ્વામિનારાયણ ભગવાન જ્યારે દાદા કાચરના દરબારમાં લીમડા હેઠે બેઠા હોય ઢોલિયા ઉપર અને હરિભક્તો આવે તો પાઘડીના આટા ઉપરથી ખબર પડી જાય કે આ પાલના ભક્તો આવ્યા, સોરઠના આવ્યા, ઝાલાવાડના આવ્યા, કાઠિયાવાડના આવ્યા, કચ્છના આવ્યા. પાઘડીના આટલા પ્રકાર હતા અને પાઘડીના આટા ઉપરથી ખબર પડી જતી આ કયા મલકનો છે. કેવી પાઘડી? તો કે ગોંડલની ઢોણી, મોરબીની ચાંચ, જામનગરનો ઊભો પૂડો, પાઘડિયા રંગ 5, બાલાની પાટડિયાળી, બરડે ઊભા કુપાવાળી, ઝાલાવાળી, આંટીયાળી, કાળી ટીલી વાળી, ઓખાની પણ આંટીયાળી, ભારે રૂવાબ વાળી, ગેડીન ગંભીર ગેડની, જોતા આંખ ઠરેલી, બાલાની વગડાળું, સોરઠની સીધી સાદી, ગીરનું ગોળ કુંડાળું, ડાબાન જમણા પડખામાં એક હરકી આંટી મારેલી, ગળા ભરેલી કાઠિયાવાળી પાઘડી, સિર પર લાટી, ગોહિલવાડની લંબગોળ, ભરવાડને ભોજપરું, રાતે શેડે રબારી, બધી જુનાગઢ બાબીઓને, સિપાહીઓને સાફો, મુંજાવરને માફો, ખેડૂ વેપારીને વાણિયા, વહવાયાની જાતિ, પંથકે પંથકની જ્ઞાતિ, તેથી પાઘડીએ પરખાતી. હા, પંથકે પંથકની જ્ઞાતિ, તેથી પાઘડીએ પરખાતી. ઈ દરબારગઢ. અને આમ એમ કહેવાય છે 21 લાખ પ્રકારના વૃક્ષો છે. એમાં કોઈ મારા ને તમારા માટે સર્વશ્રેષ્ઠ કોઈ હોય ને તો દાદા ખાચરના દરબારમાં રહેલો એ લીમડો. હા, ઉપર દેશી નળિયા અને હેઠે હરિવર મળ્યા, આડાન ઊભા વાંસા, હેઠે સાધુ બહેતા હાચા, દિવાલે લીપેલી ગાર, સંભાળતા ઉતારે ભવની પાર, દરબારગઢની રેતી, જેને નિગમ કરે નેતી નેતી. આવો દરબારગઢ. દરબારગઢની અંદર જાઓ, તમારું હૃદય શાંત થઈ જાય. કદાચ હોનાના મંદિર બને, આ તો સુખ્યાનો સંપ્રદાય, મેં તમને કીધું ને હોનાના મંદિર એ બનશે, પણ
ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણિ વિશે નીકળ્યા ને અનેક રાજા રજવાડાઓ તૈયાર હતા આપવા માટે, પણ સ્વામિનારાયણ ભગવાન કે હું આ કરવા માટે નથી આવ્યો. કેટલાય પરણેલા હોય છે ને એને હું ત્યાગી બનાવી દઈશ, હું ભગવાન ઓળખાવવા માટે આવ્યો છું. અને એ ભગવાન 12 ગામના ગામધણી દાદા ખાચરના દરબારમાં મહેમાન બની અને આવ્યા હતા અને ઘરધણી બનીને રહી ગયા. મને તમને સુખિયા કર્યા. સોરઠની ધરતી એવી છે, સૌરાષ્ટ્રની ધરતી એવી છે. રસિક હૈડા હાસે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ પીના. પ્રેમ પીના માનવી હોય ને ત્યાં ભગવાન રોકાઈ જાય, ત્યાં ભગવાન મહેમાન થાય. બાકી નથી મહેમાન થવાતું. હા, કઠણ છે હો. એક ભાઈ એનો સ્વભાવ એવો, સવારમાં જાગે ને કોકનું ઘર ગોતે. સવારમાં જાગીને કોકના ઘરે જમવાનું, ઓલા ગામ વયો જાય, ઓલા ગામ વયો જાય, ઓલા ગામ વયો જાય, ઓલા ગામ વયો જાય, ગમે ગામ વયો જાય. પછી ત્યાં જાય, જમે, જમીન ઊભો થાય ને પછી કહેતો હોય ક્યારેક આવો અમારા ઘરે. એના ઘરે કોક આવે તો એનો સવારમાં વહેલો નીકળી જાય. એમાં એક માર જેવો હતો કે આને માપી લેવો છે આજ. એનું નામ પાછું હતું કચરાભાઈ. એમ છે એ કે કચરાને આજ માપી લેવો છે. સવારમાં કચરો જાગે ને એ પહેલાં તૈયાર થઈને ગામ ભણ્યા આટમ આમ મળ્યો હાલવા કેળીએ કેળીએ. કચરાને ડેલી સામે બરોબર હતો ને તો કચરો ડેલી ખોલીને બહાર જવાની તૈયારીમાં તળિયામાં જ ભળી ગયો કે લા લે ઓલું હાલ્યો આવે છે. એ કે આજ મારું કરી નાખવાનું. આ તો ત્યાં ભેંસ બાંધી ને ગમાણીમાં હુઈ ગયો અને ઘરનાને કે મારી ઉપર કુંવળને કચરો નાખી દે અને પછી કે છે બહાર ગામ વી ગયા. ઓલો બહાર હતો ને એને જરાક જોઈ લીધેલું કે આ કચરો તૈયારી કરે સંતાવાની. ઠપકાર્યું, અંદર ગયા. એને ઘરવાળા કે ક્યાં છે કચરાભાઈ? કે કચરો બહાર ગયો. એ પાછો કવિ હતો, સમજો આવ્યો હતો. એને આમ જોયું ગમાણે સામું કચરો હું તો ને એની ઉપર ઘરવાળીએ કચરો નાખ્યો ને એમાં એક પગ જરાક બહાર રહી ગયો. ઓલો ભાળી ગયો. તે ઓલા કવિએ દુહો કીધો, કચરો કચરાની હેઠ અને બાઈકે બારો ગયો. કચરો કચરાની હેઠ બાઈકે બારો ગયો. થોડો કચરો નાખે એક પગ ઉગાડો રહ્યો. એક પગ ઉગાડો રહી ગયો. આને જરાક નાખો. હા, હું ગઢડા ભણતો ને સ્કૂલની અંદર, તો અમારે ત્યાં 15મી ઓગસ્ટ આવી. તો સાહેબ મને કે વાઘાણી, કીધું શું? મને કે કાલે આપણે 15મી ઓગસ્ટ ઉજવવાની છે, એની પછી શિક્ષકોની ભાષા ચીપી હોય ને, આપણે 15મી ઓગસ્ટ ઉજવવાની છે, તો તું તારા ઘરેથી વાસડો લેતો આવજે. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું કંઈક વેશભૂષા કરવાની છે. તે બીજે દિવસે હું ગયો તો સાહેબ મને જોઈને કે તું કેવો માણસ છો, તને વાસડો લાવવાનું કીધું, તું પાડો લાવ્યો. મેં કીધું મારા ઘરે ગા દૂધણી નથી, ન કરું વાસડો લાવે. મારા ઘરે ભેંસ દૂધણી એટલે હું પાડો લાવ્યો. અરે મને કે એ વાસડો નહીં, ઝંડો ટીંગાડવા માટે વાસડો. વાહડો કયો ને. હા, એને વાહડો કયો. એક પડકારો પહેલા આવ્યો તો એક છેલ્લે આવ્યો. જોરદાર તાળીથી વધાવો એ ભાઈને. હા, કોરે કોરું બેરિંગ ગાય જાય. તમે પડકારા કરતા રહેજો. હા, અઘરું છે, કઠણ છે આ બધું. હા, દુનિયામાં ઘણી વસ્તુ કઠણ છે. સાંભળો, કઠણમાં કઠણ શું? તો કે કાંકરેજી બળદ કઠણ, પંજાબી મરદ કઠણ, દિલના દરદ કઠણ, ચડ્યા વગરને અડદ કઠણ, આંબલીનું ઝાડ કઠણ, આબુના પહાડ કઠણ, હાગના કમાડ કઠણ, હીરાવાળાના ઉપાડ કઠણ, હેમાલાની ટાઈટ કઠણ, કહાઈની વાઈટ કઠણ, ઉદયની દાટ કઠણ, મકોડાનું મોઢું કઠણ, ચામડાનું જોડું કઠણ, વિફળું ટોળું કઠણ અને કાઠિયાવાડી ઘોડું કઠણ, કોબીની ભાજી કઠણ, બેંકની હરાજી કઠણ, જુગારની બાજી કઠણ અને ચસ્ટી ગયેલા માજી કઠણ. હમણાં તો એક માજી દાદાને લઈને પાનના ગલ્લે ગયા. ગલ્લાવાળો કે મારા દાદા ક્યાં પાન માવા ખાય છે, તમે શું કામ આને ગલ્લે લાવ્યા? એક પેપરમાં જાહેરાત છે ને, તમારા આધારને પાન સાથે લિંક કરો. આ કે મારો આધાર લિંક કરો આને. અમારા ગામમાં એક દાદાને બા બેસે 80 વર્ષના અને એટલા બધા તંદુરસ્ત ને એટલા બધા સ્વસ્થ. મેં કીધું તમારા 80 વર્ષ થયા, તમારી તંદુરસ્તી આવી, તમારી સ્વસ્થતા આવી, અમે 40-42 સીતો હોય તો ઢીલા પડી ગયા. મને કે જો દીકરા અમારા જેથી લગ્ન થયા ને, માજી મને કે જો બેટા અમારા જેથી લગ્ન થયા ને તેથી અમે નક્કી કર્યું મેન તારા દાદાએ કે આપણે જેની ભૂલ હોય ને એને 10 કિલોમીટર દોડવાનું રોજ. આજ ભૂલ થઈ 10 કિલોમીટર દોડવાનું. તો માજી મને કે બેટા તને જ ખબર છે મારી ક્યારે ભૂલ થાય નહીં, તારા દાદાની જ થાય. હા, તો મેં કીધું દાદાની તબિયત સારી હોય, તમારી એટલી બધી કેમ સારી? કે વાહ હું ચેક કરવા જતી હતી. આ બાપો દોડે છે ને, હું ચેક કરવા જતી હતી કે.
હમણાં અઠવાડિયા પહેલાં હું ગઢડા ગયો ને અમારા ગોપીનાથજી મહારાજનું મંદિર પ્રદક્ષિણા ફરતો હતો, 4-5 પ્રદક્ષિણા ફરીને તો એક માજી મને પાંચ પાયા મને કે લે બટા કાજુ બદામ ખાઈ એટલે મોઢામાં નાખ્યા. વળી 4-5 પ્રદક્ષિણા ફરીને આવ્યો, મને કે લે બટા કાજુ બદામ ખાઈ એટલે મોઢામાં નાખ્યા. ત્રીજી વાર મને આપ્યા. મેં કીધું માં ક્યારના તમે મને આપો, તમે ખાતા હો બટ મને કે મને હું કામ આપી દો, તમે ખાતા હો. મને કે બટા મને ભાવે બહુ, મોઢામાં નાખું દાંત નહીં સગળીને તને આપું. આવી પ્રસાદીના અભિષેક વાળા મારે લેવાના. હા માજીઓ એટલે કોબીની ભાજી કઠણ, જુગારની ભાજી કઠણ, ચસકી ગયેલા માજી કઠણ, એથી આગળ તકો ઊંટની ચાલ કઠણ, કાચબાની ડાલ કઠણ, શ્રીફળની છાલ કઠણ, 2 નંબરનો માલ કઠણ, ચોમાહાનો ગારો કઠણ, નદીનો કિનારો કઠણ, સીસમનો ભારો કઠણ, પત્નીનો પારો કઠણ, યુપીની બંડી કઠણ, કલકત્તાની મંડી કઠણ, રાજસ્થાનની રણચંડી કઠણ, યુપીનું ડિમોલેશન કઠણ, પૂર્વનું જનરેશન કઠણ, પશ્ચિમનું પોપ્યુલેશન કઠણ, મુંબઈમાં માળો કઠણ, અમારા સુરતની ગાળો કઠણ, બરોડાનો ચાળો કઠણ, ઘરમાં રાખવો હાળો કઠણ, અમદાવાદનો રિક્ષાવાળો કઠણ, મહેસાણામાં ફાળો કઠણ, ખાવું અને ખવડાવવું કઠણ, વગર તરાપે તરવું કઠણ, ગુરુ જ્ઞાનની ઉક્તિ કઠણ, સંતોષ વગરની તૃપ્તિ કઠણ, આવા સદગુરુ વગરની મુક્તિ કઠણ. ભલા હવે મારું આ કેડિયું ગરમ થાય છે ત્યાં ચીઠી આવી ગઈ, બંધ કરજો. તમે કહો તો 5-10 મિનિટ ઢાંકું. મારું કામ કેવું છે લબર જેવું કે ખ્યાહું ને તો લાંબુ થાય, મેં કીધું ભેગું થાય. હવે પછીનો કાર્યક્રમ એકદમ ફ્લેક્સિબલ હાલશે, તમે જેમ કહેશો એમ. સરસ મજાનું જો કે આ સંતોએ એવી સારી વ્યવસ્થા કરી છે. કાલ તો જાહેરાત થઈ બધાને કુર્તા પહેરીને આવવાનું. વધાવા વેચાને એકવાર જોરદાર તાળીથી. તાળી એટલે પડાવી આમાં તો 20% દેખાય છે કુર્તા. 80% થયું છે હું માપના નથી આવતા. બપોરના વધારે દાળ ભાત ખાઈ ખાઈને હાજે તે એમ શરીર એવા થઈ ગયા છે. 44 નંબરના લેંઘા ઓછા આવ્યા છે. જો દાંત કાઢ્યા બધાએ. 44 નંબરના લેંઘા ઓછા આવ્યા છે. એક બાબા તમે ત્યાં છે ને મને કે યાર હું તો એ કે ફાળીઓને પહેરણ પહેરું છું. સ્વામીએ કીધું આ લેંઘો પહેરવાનો. મેં કીધું પહેરો પણ તો લઈને આવ્યા. પહેરતા બરોબર ફાવે નહીં, પગ નાખ્યો સરળ થઈ ગયું. મને કે હવે મારે શું કરવું? મેં કીધું ઉપર કૂરતો ને એટલે લુંગી પહેરી લ્યો. કીધું શું નહીં કે હવે આ કરવું શું મારે? મેં કીધું બધા કુર્તા પહેરીને બેઠા હશો તમે ભૂંડા લાગશો. મને કે આમના શીરા લગીરો લઈને જાય તો વધારે ભૂંડો નહીં લાગુ. પણ જોકે બહુ સારી અદભુત અહીંયા વ્યવસ્થા કરી અને સુવર્ણ દાન પણ એટલું બધું આવ્યું કે જોરદાર તાળીથી વધાવો. એક ભાઈ કે મારે કંઈક કિલો લખાઈ નાખું, પણ મોદી સાહેબે કીધું છે હોનો ન લેતા. મેં કીધું લેવાની ના પાડી છે, દેવાની ક્યાં પાડી? દઈ દો ને. લેવાની ના પાડી છે, દઈ દો. અને સરસ મજાની જો આવી ચૂંદડી પણ ગંગાજીને અર્પણ કરવામાં એકવાર જોરદાર તાળીથી વધાવો. આવું દ્રશ્ય તો મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું. આવડી મોટી સાડી ગંગાજીને અર્પણ કરવામાં આવે. જોકે ગંગા એવી પાવન નદી છે, એવી પવિત્ર નદી છે. અને આમ તો ગંગા જોકે કેલા નદીને મહારાજે ઉન્મત ગંગા કીધી. હા, સૌરાષ્ટ્રની અંદર તો 142 નદીઓ, એમાં બધી નદીઓમાં ભગવાન સવિશેષ નાયા. એમાં કેલા નદીમાં તો 28 વર્ષ નાયા. 7 વર્ષ નીલકંઠ વર્ણી વનમાં વિચરા ને, અને અમને 4 ગણો લાભ આપ્યો. 7 ચોકું 28 વર્ષ ભગવાન ગઢડા રહ્યા. આ તોય કોરા રહી ગયા. કેટલા કોરા રહી ગયા. નદી તમે જો એક સૌરાષ્ટ્રની અંદર કેટલી નદીઓ તો કે મચ્છુ ને મોજ ને મહા ને મેંગણ ને મેઘલી ને મેથાળી ને મેમકી ને મહાદેવકી ને માલસ ને મતવાર ને મનવાર ને મીણસાર ને મસુંતરી ને કાળુપાર ને કાળેસર ને કોતરી ને કપિલ આ કેરી કર મોણ કિલોરી ને કિલોય ગોડી ગોમા ગેલ ગાગડીઓ નાવલી નોળી નીલકા નતાર ને ન્યારી ને ભાદર ને ભોગાવો ને ભાનવડી ભોગવતી ભઠ્ઠી જેઠી ને જાલુન જોવલા જમડી ને જામવળી ને જાનપતલી બગડને કીન ગુગવીન ઘોડે ઘોડાસરને ઘોડાવડે દાણો દાતરવડે દાફડને દાનીવેલો ડોંડીને ડોંગીને દેવકા હિરણને આજી પ્યાતાળીને પાજી લીલુડી ટાંડવડી ચંદ્રભગા ખારી અને છેલ્લો આપણો ગુગવતો ગેલો. ઈ ગેલો નદી સાહેબ ઉન્મદ ગંગા ભંગ યમુના સરસ્વતી ગંગ તાપી નર્મદા સંગ નાવે તો લે ને જામે શ્રી જીરુ સંત નહાય મુનિવર મન તાકો મહિમા આનંદ કળખળીએ ખેલે કેલા જળ બુંદ ભાઈ અગલિત પાત ગજલાય અંતે યક્ષર ઉપાય યદમ કો ઉદારો ને જય જય જદુનાથ હાથ મુરલી ધરી મુકટ માત ગઢપુરપતિ ગોપીનાથ આશીર્વતી હારો ગઢપુરપતિ ગોપીનાથ આશીર્વતી હારો. ઈ ગોપીનાથજી મહારાજ આજ ઘણા કે શું પરચા એને હું કહું છું. મેં કીધું શિયાળાની અંદર આપણા બધાના ઘરે બૈરા અથાણાના મરચા બનાવે. એમાં બોળિયા મરચા બનાવે ને એમાં 10 બેનો મરચા બનાવે ને 8 ના બગડી જાય. 2 ના જ હારા રહે, હાથ જેના હારા હોય ને એને. હા, બાકી 8 ના બગડી જાય. એટલે 20% જ મરચા અથાણા હારા રહેશે. હું એને કહું
કે 20% લોકોના અથાણા ઘરે હારા રહેશે, અમારા વડતાલની અંદર ટન મરચાના અથાણા બનાવે ને આખું વર હારા રહે ને, આ મરચા હારા રહે મોટા પરચા છે, નથી રહેતા હારા. અને સ્વામિનારાયણ ભગવાનની તો આ સ્વામિનારાયણ મંદિરની ડીશ એટલી બધી પ્રખ્યાત થઈ ગઈ છે. સ્વામિનારાયણ મંદિરે જમવાનું એવું ક્યાંય જમવાનું મળતું નથી. અમે હમણાં ઓસ્ટ્રેલિયા ગયા હતા, આપણા બધા મંદિરો પર્થથી લઈને સિડની, બ્રિસ્બેન ને એડલેન્ડ ને બધે બને છે ને, ત્યાં લાલજી મહારાજને હારે હું પ્રોગ્રામ કરવા માટે ગયો હતો. તો અમે વિમાનમાં બેઠા ને અહીંથી, તો મારી બાજુમાં એક બાબા બેઠેલા, ત્યારે હોસ્ટેસ આવી કે દાદા શું લેશો? તે દાદા કે એક મોતૈયો લાડવો, મોહનથાળનું ઢેપલું, ભજીયા, રોટલી, દાળ ભાત, શાક ને છાશનો ગ્લાસ. ત્યારે હોસ્ટેસ કે બાબા આ વિમાન છે, વડતાલનું મંદિર નહીં. હા વિમાન છે કે વડતાલનું મંદિર નહીં. હું ઓસ્ટ્રેલિયા ગયો ને તો એ લોકો મારા વિડીયો બધા જોયેલા ને કે તમે દેશી કપડાં પહેરીને આવજો, તો હું આ દેશી કપડાં બધા લઈને ગયો, સમજ્યા? તો એમાં સોણો આપણો 8 ફૂટનો સોણો, એમાં 9 ફૂટનું નાડું. હવે એના બધા વોશિંગ મશીન એ બધું બરોબર હતું, પણ મેં કીધું હાલો હાથે ધોઈ અને પછી બારીમાં થૂક્યું. આપણે કાઠિયાવાડીની ટેવ, ગમે કરોડ રૂપિયાનો બંગલો હોય બારીમાં કપડાં હુકાતા હોય, તે મેં એમ હુકવા સિડની હો. તો હવે બારીમાંથી જેવા અંદર ગયા એટલે 7 ફૂટનો સોણો, 9 ફૂટનું નાડું અને હેઠે ભૂરીઓ રહે. નાડીમાંથી પાણી જેવી આવડું ધાબોડું થયું હેઠે. હવે એ લોકો કાંઈ તમને કહેવા ન આવે, સીધું પોલીસમાં ફોન કરે. એટલે દાયબો એને ફોન, અને 15 મિનિટ થઈને પોલીસ આવી અને ડોરબેલ દબાવ્યો. અને ઓલા અમારે જેના ઘરે ઉતર્યા હતા ને નિલેશભાઈને ઘરે, એણે ખોલ્યું. એણે કાંઈ એને વાતચીત કરીને આમાં કાંઈક સ્લીપ ફાડીને આપી. પછી ભગત મારી પાસે આવ્યા. મને કે ભગત તમે શું કર્યું હતું? મેં કાંઈ કર્યું નહીં. મને કે બારીમાં શું થયું? મેં કીધું સોણો. મને કે આ સોણો કેટલા રૂપિયાનો થાય? મેં કે 300. એ કે મને 30,000માં પડ્યો. તમે એ કે કાંઈ હવે શાળા ન કરતા, તમારો સોણો હું સબસબાઈ નાખી હળી ન કરતા. તમે તો 1 મહિનો મારા ઘરે રહો ને તો 2 વારનો પગાર ખાઈ દો અમારો. મેં તો કાંઈ કરવું નથી આપણે હવે. તો એક લાલજી મહારાજને સંતોને પધરામણી થતા હતા. મેં કીધું તમે પધરામણી થઈ આવો, આજ હું ઘરે છું. હું કીધું હાથે ખીચડી બનાવીને જમી લઈશ. હવે તો મેં કીધું આ મુઠ્ઠી ભરીને ખીચડી નાખી અંદર. હવે નાના કુકર બીજી ભાતને આપણે દેશી જેવા નહીં. તો મેં વળે આમ ચડાવીને ગેસ ઉપર મેક્યું. 20 મિનિટ, 25 મિનિટ, અડધી કલાક, પોણી કલાકથી સીટી થાય નહીં. મેં કીધું આના ઓસ્ટ્રેલિયા ઠંડો પ્રદેશ ને કુકર ધીમા આવતા હોય છે. હવે ઓલી મગની દાળની ફોતરું સડી ગયેલું સીટીમાં, અને ભળેમ લઈને ભડાકો થયો. તો ઢાંકણું ગયું ગયું સિલિંગમાં સડી ગયું ઢાંકણું. અને ઉપરવાળા સીધો પોલીસમાં ફોન કર્યો. હેઠે કોઈક અવાજ કરે છે અને પોલીસ આવી અને આખી જાન આવી અંદર. મને કે ભગત આજ તમે શું કર્યું? કાંઈ નહીં. મેં કીધું મેં ખાલી ખીચડી મેકી હતી, સીટી કાંઈ થઈ નહીં, સીધો ભડાકો હતો ને સિલિંગમાં ગરી ગયું ઢાંકણું. એ કે તમે જો 15,000 દંડ આવ્યો છે પાછો. હું તમને કાલ કહી રહ્યો છું છે, તમે કાંઈ હળી ન કરતા. એ કે તમે ફ્રૂટ ખાઈ લો, ખીચડી નથી કરવી. પછી ત્રીજે દીધું એટલો ઢીલો પડી ગયો, બહાર ઓટલે જઈને સાનો માનો બેઠો, આમ કુકડી ઈંડા સેવા બેઠી હોય એમ. લખમણજીને મોર સાહેબ વાંદરા કેમ ઢીલા પડીને બેઠો એમ બેઠો. 2 કલાક બેઠો. બાજુવાળાનું મકાન હતું ને ચાલે ભૂરિયાનું, એ નાનું એવું છોકરું રમતું બહાર આવ્યું. તે મારી સામે આવીને રમત કરતું હતું. તો આપણે નાનું એવું છોકરું રમત કરતો હોય, સહેજે સ્વભાવ આપણો. તો મેં એનાથી એક ફૂલ તોડી અને છોકરાને આપ્યો રમવા માટે. હવે ત્યાં સીસીટીવી કેમેરા મૂકેલા, ત્યાં પાંતળું તોડીને મનાય. વળી ઓલે ફોન દાબ્યો, વળી પોલીસ આવ્યો. આમ કરીને સ્લીપ આપી દીધી. ઓલા નિલેશભાઈ મને કે ભગત આજ તેમ શું કર્યું? મેં કાંઈ કર્યું નહીં, સાનો માનો બેઠો છું. જો મને કે જો એને મને વિડીયો બતાવ્યો, તમે બાજુના ગાર્ડનમાંથી ફૂલ તોડી અને ઓલી નાનું એવું છોકરું છે એને આપ્યું. આ દંડ આવ્યો. આ થારું સાથે નાના છોકરાને ફૂલ તોડીને આપી, એને ઘરવાળાને આપ્યું હતો. અમારે મકાન વેચવા પડે જ ને. એ કે હવે તમે મહેરબાની કરજો. મેં તો હવે કાંઈ ન કરું, તમે મહિનો આમ કંઈક કાઢી નાખો. અદ્ભુત છે એ દેશ. અમે આમ અહીંથી ગયા ને, મને ખબર નહીં આટલા બધા એના કાયદા કડક છે. આપણે કેમ દેહમાંથી કોઈક સુરત આવતો એટલે સાસની બહણી, સીપડાન, ટોડાન બધું હારે આપે. એમ ખબર પડે ને ઓસ્ટ્રેલિયા હું જવાનું છું તો 7-8 જણા આવી ગયા. અમારા છોકરા છે, અમારી છોકરી છે, આ લેતા હતા, ઓલું લેતા હતા, ઓલું લેતા. અને હું વળી હરખ ફતોડો હરખમાં ભેગું કર્યું. આપણે ના કોઈ હગું હોતું નહીં એટલે આપણે કપડાં લઈ જવાના હતા, બીજું કાંઈ નહીં. તો મેં વળી બધાનું ભેગું કર્યું અને એરપોર્ટ ગયા. એ લોકોએ બધું ચેકિંગ કર્યું. ને આ પહેલાં ફોર્મ ભરાવે, તમારી પાસે આ વસ્તુ હોય તો કહી દો, આ વસ્તુ હોય તો કહી દો, આ વસ્તુ હોય તો લાકડાની વસ્તુ હોય તો કહી દો, કંઈક બિયા હોય, બીજ હોય એનું તો કહી દો. ઇંગ્લિશમાં બધું લખેલું, મને કાંઈ આવડે નહીં. અત્યારે ભલે હું છપ્પન કરીને છપાકરા મોઢે બોલું, બાકી
હું છે ને ધોરણ 10માં ગણિતમાં 13 માર્ક સાથે ભયંકર નાપાસ થનાર વિદ્યાર્થી છું. હા, અને એક વાત જીવનમાં હું શીખ્યો છું, તમે ક્યારેય ન ધાર્યું હોય એવું થઈ જાય ને, તમે ક્યારેય ન ધાર્યું હોય એવી જગ્યાએ તમે પહોંચી જાઓ ને એટલે સમજી લેવાનું તમારા સદગુરુની કૃપા તમારી ઉપર થઈ ગઈ. અને તે શાસ્ત્રમાં આવતું પંગુ લંઘાઈ તે ગીરી, હા પાંગળો પર્વત ચડી જાય, મૂંગો બોલવા મળે. આ ઘણા મને કેમ તમે સ્વામિનારાયણ ભગવાનના હું પરચા ગયો એટલે હું એને કહું, મેં કીધું મૂંગો બોલવા મળે એ પરચો ન કહેવાય? મને કે કહેવાય. તો મેં કીધું જો મૂંગો હતો આ સાધુના માથે હાથ પડી ગયા, હું 4 દેશ ફરી આવ્યો ગામના પૈસે. હા, મદારી અભણવો હોય પણ ભણેલાને તાળીઓ પડે કે નહીં? પાડો તેમ તાળીઓ. હા, તો 2-3 જણાએ પાડી. એટલે અહીંથી મેં ઓસ્ટ્રેલિયા ગયા ને તો એરપોર્ટ ઉપર મારા થેલા ચેકિંગમાં આમ નીકળ્યા અને સાઈડમાં કરી નાખી કે આ ભાઈ કોણ છે? મેં કીધું હું પોતે. ખોલો એ કે ખોલું ને હવે અંદર અહીંથી મોકલેલું 4-5 ઓલા તજની દાંડી લ્યું, મુઠ્ઠીક બદામ, થોડાક તજ, થોડાક લવિંગ, થોડાક બાદિયા, એવો ગરમ મસાલો ના મોકલેલો, 4-5 તમાલપત્રના પાન, આવું બધું. હવે ત્યાં બધું બેન છે એટલે ખોલ્યું બધું. એ કે લાવો તમારો પાસપોર્ટ. તમે 5 હતા ને, મારો જ લીધો, મારા હતા લાલજી મારા 4, બધાને પાસપોર્ટ લઈ લીધા. એટલે મેં ભારે કરી એના કરીને બિલ બનાવ્યું 4.5 લાખ રૂપિયા. મને કે 4.5 લાખ રૂપિયા ભરો. મેં કહ્યું 4.5 લાખ ન્યા હોય તો શું કામ આવું? 4.5 લાખ જો અહીંયા હોય તો ને આવું શું કામ? અને મુંજાઈને ઊભો રહી ગયો. આ તો પછી આમ પગે લાગી ગોપીનાથજી મહારાજને, હરિકૃષ્ણ મહારાજને, સાધુને યાદ કર્યા ને તો ઓલા ભૂરિયાને કાંઈક ભાવ થયો. એ મને મળ્યો ઘસકાવા જ તે. ઓલા સ્વામી મને કહે તમે કાંઈ ન બોલતા. કાંઈ ન બોલું, આપણે કેમ કહ્યું અંગ્રેજી આવડે છે આપણને. અને કેટલું લઈ કર્યો. પછી મને એ જ નથી એવું કાંઈક થયું ને, મેં કીધું આને હું કાંઈક કહું તો એ મારે હામો જોડે. મેં કીધું ફર્સ્ટ ટાઈમ. એ કે જવા દેવું. ફર્સ્ટ ટાઈમ. હવે મેં કીધું પૂજા પેટી સિવાય કાંઈ લઈને આવવાનું થતું નથી. એકલી પૂજા પેટી, બીજું કાંઈ લઈને આવવાનું થતું નથી. પણ દેશ બહુ અદ્ભુત છે. આપણા બધા 5 સિટીની અંદર એવા સારા હરિભક્તો અને મોટા મોટા મંદિર બનવાના છે. એકવાર જોરદાર તાળીથી વધાવો. હા, આપણા કેટલા સંતોનો દાખલો છે, મહારાજશ્રીનો કેટલો દાખલો. હા, વિદેશ વિચરણ થઈ રહ્યું છે ને એટલા બધા મંદિરો થશે. સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર અને જય જયકાર થશે. ત્યારે મને તમને જ્યાં સત્સંગ મળ્યો, મને તમને જ્યાં સંપ્રદાય મળ્યો, મને તમને જ્યાં સાધુ મળ્યા, આનો કેમ્પ રાખજો, આનો નશો રાખજો. અત્યારે હોનાનો 1.5 લાખથી ઉપર ભાવ છે, પણ તમે 1 કિલોની ઈંટ છે ને ગળામાં ટીંગાડે નીકળો ને હારે ન લાગે, કારણ એનો કાટ નથી ગણેલો. પણ 2 જ ગ્રામનું નાનું પેન્ડલ હોય અને દોરામાં નાખી અને ગળામાં લગાડ્યું હોય ને ગળું રૂડું લાગે. સામે જોવા વાળો નહીં, હૃદયમાં શાંતિ થાય અને હોનું રૂડું લાગે. એનું કારણ શું? એનો કાટ ઘડાયેલો છે. મારીને તમારી તો આ જગતના ચોકની અંદર કિંમત વધી હોય ને બાપ, તો આ સાધુ આપણા ઘાટ ઘડ્યા છે એટલે મારીને તમે કિંમત વધી છે. जैसे ही हम हूं ताश में डार के धोई विकार सुनार दपावे व्योत जूंदर जीपट फाड़ के काष्ट को बाढ़ सुधार हिलावे पात्र कुलाल शिलाकर पहत लोह लुहार सुधार हिलावे यूं शिष्य को सुधारत गुरुदेव सौ ब्रह्मानंद आनंद पावे. एनी किंमत है साहेब, किंमत जगत ની અંદર વધી જાય. મારીને તમારી આવો સંપ્રદાય મને તમને મળે, આવા સાધુને સેવીએ, આવા નિયમો પાળીએ. જગતની અંદર જગતના જીવથી આપણે કંઈક અલગ દેખાઈએ. અને હું કહું સ્વામિનારાયણ સંપ્રદાય સુખ્યાનો સંપ્રદાય. હું તો કહું અમારી કથામાં ન આવો તો કાંઈ નહીં, અમારા મંદિરે ન આવો તો કાંઈ નહીં, મંદિરના દાદરા ન ચડો તો કાંઈ નહીં. અમારો આવો મોટો સમય હાલતો હોય ને પાર્કિંગમાં તેમ આટો મારો ત્યાં તમારી સાથી ઠરી જાય. હા, દરેક કંપનીની ગાડીઓ આપણી પાસે. હું તો આ તો સ્વામિનારાયણ ભગવાન મારા શ્રીમાં પ્રગટ છે, શાસ્ત્રોમાં પ્રગટ છે, મૂર્તિમાં પ્રગટ છે, સત્સંગમાં પ્રગટ છે. બાકી મનુષ્ય દેહ જો શ્રીજી મહારાજ અત્યારે વિચરતા હોત ને તો શ્રીજી મહારાજ પાસે જેવી ગાડી હોત ને એ કોઈ પાસે ગાડી ન હોત. કારણ કે 200 વર્ષ પહેલા શ્રીજી મહારાજ જે માણકી ઘોડી ઉપર બેઠા ને એવી કોઈ પાસે માણકી ઘોડી નહોતી. આપણે ગરડા, બોટાદ, ઢસા અને જસદણ આ 4 પરગણા છે ને એમાં અશ્વપાલનનો મુખ્ય વ્યવસાય હતો. જાતવંતી 36 પ્રકારની ઘોડીઓ છે એ આપણા પરગણામાં થતી. પીરાણી, તાજલ, ઢેલ, હેમણ, માણકી, પટ્ટી, હિરાળે, નોરાળે, વળી, મૂંગી, ફૂલ, માળ, બોદલી, માછલી, રેડી, સિંગાળી, ચોંગાળી, છેલ, ચપન, વાંગણી, છેલ્લી, છાંગી, ચમડા, ડાળ, ડાવડી, ભૂતળી, કેશમ, રેશમ, મુંગટ, મૂળ, લકીલાલ, વાંદરીને, અટારી, જબાદ, મની, રમી, હારણીને, લાશ, મોંઘા, મૂલવાળી, આવા ધરા, સોરા, ઠારા, તુરંગા, ઓલાદ. આ 36 પ્રકારની ઘોડીઓ ને એમાં શ્રેષ્ઠ હોય તો માણેક વર્ણની માણકી અને એની ઉપર આપણા મહારાજ અસવાર થતા. હા, આમ નાળિયેર ધાર જતા હોય
કે પછી મગરિયા ડુંગર જાતા હોય ડાબલા માંડતા ધારા ધમકી સાપતી ગણી ધમકી સાજે હિકોટે રંભ રાજ ગોળ દાદો ધમકે વાંસ જાણે વીજળી જલાંતર ચાલી બ્રહ્મવાળા બાલા ડાલા ગતિવાળા મોર વાંકસી હાકલા વાળા ટાકા કાન સોરે મુંદા કુરંગી આંકડી વાળા મુલરા કરોડતા તો ભાલા વાળા લટા કેશ ભરના ઉલ્લંગી પૂજા ધોટલા જોગંતર લાગે બટર લાગે જોડ સાચરા ભાલારા જોને છાતીયા ધાલારા સામા છોડા ટીંગ બાજોટિયા ખાળિયા સદાળતા તો સાકા બધે તાળિયા ડાબતા ઉપલા જોડા કમંકટા કોડાના તાળ હાંદે કાળતા તો અંજલીમાં પિતા વાળી મુંગલી વખાણીતા તો કેહવાળી ઢીચણાના ઓવરના લઈયા કા ધરાસે ધમંગ વાગે દાબકી ટપાડતા તો ધરાસે ધમંગ વાગે દાબકી ટપાડ આ માણકી ઘોડી આ ફરડિંગ અફડિંગ થાય સમજાય નહીં સંભળાય તો એટલી મજા આવે સમજાય કેટલી મજા આવે આખું વર્ણન છે માણકી ઘોડી કઈ રીતે હાલતી હતી એની કહેવળે કેવી હતી ડાબલા કેવા હતા એનો કેવો અણહાર હતો આ તો વાતો કરવા 2 કલાક એટલે માણકી ઘોડીમાં જાય પણ આપણી પાસે સમય ખૂબ ઓછો છે વાત એ કરતો હતો કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તે માણેક વર્ણની માણકીની એની પર આપણો મહારાજ છે એ બેસી અને વિચરણ કરતા હતા અત્યારે તમે જો આપણું પાર્કિંગ દરેક કંપનીની ગાડીઓ આપણી પાસે હોય આમ સમય હોય ને વડતાલની અંદર હોય કે સરદારની અંદર હોય કે મહુવામાં હોય કે ગઢડાની અંદર હોય કે ધોલેરામાં હોય આમ પાર્કિંગમાં ચાલતા તમારે શાંતિ થઈ જાય બધી કંપનીની ગાડીઓ મહારાજે આપણને આપી આમ એસન્ટની એવિયોની એક્સવીની ઓડીની એન્ડેવર એમએસેટર એસએક્સપલ અલ્ટીના ઓસ્ટ્રેલો આઈટેન 20 ઇન્ડિકા ઇન્ડિગો ઇયોન ઇકોન ઇનોવા રોલ્સ રોયસ રેપિડ રેપિડ હિટર્સ રેન્જર કોરોલા કેમરીન ક્રુઝને ક્વાલિસને ફેબિયન ફિગોન પંટી ફિયાટ ફરારી ફોર્ચ્યુનર બીએમડબલ્યુ બીટને બોલેરો જેનને જાયલો જીપને જીપ્સી જેટી જેગવાને જીવા વેરના વોક્સવેગન સની સુમો સેન્ટ્રો સ્વિફ્ટને સ્કોપિયો સિયારા સિયારવી સેલને સોનાટા ઇનો નેનો પોલો પજેરો માઝા મર્સિડીઝ માઇક્રોન તુફાન લોરા ટાવેરા ફેબિયા ગેટસ યુવા યુટિલિટી હ્યુમરને હોન્ડા સિટી અને પછી તમારી કેપેસિટી પછી જેવી તમારી કેપેસિટી જો કે મારી કેપેસિટી પૂરી થાય એમ નથી આ લઈને બેઠવાનું કારણ એવું નથી આમાં જોયું છે ને બધું બોલું આમાં 64 GB છે આમાં 124 GB છે હા મેં ક્યારેય કાળા અક્ષર તો કુવાડે મારે હું 10માં નાપાસ થયેલો વિદ્યાર્થી છું પણ પૂજ્ય સંતો પ્રભુચરણ સ્વામી મારા ગુરુ એના યોગમાં આવ્યો અને એને કીધું તારે આવી રીતે એમ સભા ચાલુ હતી ને એમાં હું બેઠો હતો હું કાંઈ સ્ટેજ પ્રોગ્રામ પેલા કરતો નહીં એમાં અમારે કાંઈક ટેકનિકલ ખામી આવી તો LCD બંધ થઈ ગયું તો ગુરુજી મને કે ઊભો થા તને 2 મિનિટ જેવું આવડે એવું બોલ તો 2-2.5 મિનિટ બોલ્યો ને બધાને ગમી ગયું તો પછી બીજી શિબિરમાં ગુરુજી મને કીધું આખી રાતનું સેશન તને આપ્યું તો તારે જે બોલવું હોય બોલ અને ગામમાં આપણું હાલી ગયું હા એક ભાઈ મને કે આવીને બોલવાના તમે કેટલા રૂપિયા લ્યો છો તો મને ખબર પડી આમાં પૈસા આવે લેવાય એક ભાઈ કાર્ડ માંગ્યું કે તમારું કાર્ડ આપો પછી મને ખબર પડે એમાં વિઝિટિંગ કાર્ડ છપાવવું પડે અને ગામમાં આપણું હાલી ગયું હા એક ભાઈ મને કે તમે જ્યાં બધા મંદિરે જાઓ ને કાર્યક્રમ કરો છો તો બધાનો રાજીપો લો છો આવો ને અમારા ગામમાં બધાને રાજી કરી જાઓ મેં કહ્યું રાજીપોના રૂમ ભર્યા રોકડાનું કંઈક કરો હા કોરે કોરું બેરિંગ કે કાંઈ જાય હા રાજીપાના કીધું રૂમ ભર્યા છે હવે રોકડાનું કરો પણ મને હરેશભાઈ વેકરિયાએ કીધું મને કે હું સ્વામીને પહેલાં ટચમાં નહીં મને હરેશભાઈ કે જન્મંગલ ધામ ઋષિકેશ આવો કાર્યક્રમ છે અને રાત્રિ કાર્યક્રમમાં તમારો પ્રોગ્રામ રાખવાનો છે એ તો કાંઈ વાંધો નહીં આવીશ મને કે જે પણ કાંઈ ખર્ચો થાય એનો યજમાન હું થઈ જઈશ પણ તમારા સ્વામીને રાજી કરવા આવવાનું છે એટલે હરેશભાઈને એકવાર જોરદાર તાળીથી વધાવો હા બાકી અત્યારે ઉનાળો છે ને બહુ ખરાબમાં કેમ કોઈ કાગડા નવરા ન હોય એમ ઉનાળામાં અત્યારે જેઠ મહિનો છે બધે સપ્તાહો બેઠી કલાકાર કોઈ નવરા ન હોય એક ભાઈ મને કે જેઠનું બધા માથે કેમ ઓઢે મેં કીધું ત્યારે જોતા નથી તમે તપેસ કેટલો બધા માથે ઓઢવું પડે એટલે નામ જેઠ મહિનો નામ પડ્યું હા એમાં અધિક મહિનો એક બાજુ આંતરરાષ્ટ્રીય મંદી ચાલી રહી છે અને દુબળાને મિત કહેતા 2 જેઠ મહિના એ આ વખતે પણ થયું છે પણ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે દેશકાળ બહુ સારા આવે અને આ જન્મંગલ ધામની અંદર જ્યાં મહારાજ બેઠા છે આપણને એવા સુખી સુખી કરે તો એવું સરસ મજાનું નાનકડું એક 2 લીટી ગાય ગીત મેં મને તમને વાત કરી બનાવ્યું છે પછી આપણે કાર્યક્રમને પૂર્ણ વિરામ નથી આપો અલ્પ વિરામ આપો છે એટલે વળે આવતા પાટોત્સવને સરસ મજાનો કાર્યક્રમ થાય તો હે ગંગાને કાંઠે આજ ઉત્સવ ઉજવાય જન્મંગલ ધામની તો વાત જ નો થાય
ઘણો આજના દિવસે આવો સરસ મજાનો આનંદ કર્યો. એકવાર સંગીતકારોને પણ જોરદાર તાળીથી વધાવો. હા, સંપ્રદાયના સંગીત, જો કે બહાર ઘણા કલાકારો હોય છે પણ કોઈ પણ જાતનું વ્યસન નહીં, અને તિલક ચાંદલાવાળા આ ક્ષેત્રની અંદર બહુ ઓછા છે. હું તો કહું છું, સ્વામિનારાયણ ભગવાનનો સમય હોય ને ત્યાં સ્વામિનારાયણ ના જ બધા હોવા પડે. હા, આપણે કોઈ આ સ્વામિનારાયણ ભગવાને એવો આપણને સંપ્રદાય આપ્યો છે. તમે જો શ્રીજી મહારાજ વખતે પણ ગવૈયા સંતો એવા, સંગીતકારો એવા, લેખકો એવા, કવિઓ એવા, નિયમ ધર્મમાં એવા, રસોડા એવા કરી જાણે, સરસ મજાના મંદિરો એવા બનાવી જાણે. આ તો અલગ 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 કલરના ફૂલોથી જેમ ફૂલવાળી શોભે ને એમ અલગ અલગ હરિભક્તો સંતોથી આપણો આ સ્વામિનારાયણ બાગ શોભી રહ્યો. એકવાર જોરદાર તાળીથી વધાવો. હા, બાકી ગાવું ગવૈયા સંપ્રદાયમાં બહુ છે, પણ મારી ઉપર મોટા સંતોની કૃપા કે આ બોલતા, નકર ચારણી સાહિત્ય બોલવું, આ ગઢવી, બારોટ આ બધા બોલી શકે. આ ચારણી સાહિત્ય કણીબીનો છોકરો કોઈ મારી સિવાય લગભગ કોઈ બોલતો નથી. હા, અને હું એટલો બધો સંતોનો આભારી છું કે આ જે પણ કાંઈ કળા આપી છે ને એ ભગવાન અને ભગવાનના સાધુએ આપી છે. બાકી આપણે કણીબીના દીકરા હાથમાં દાંતડાને ખરેપિયા હારા લાગે, આપણને આ માયક હોય નહીં. હમણાં એક જગ્યાએ ગયા ને કાર્યક્રમમાં 3 કલાક પ્રોગ્રામ આવ્યો તો એક ભાઈ છેલ્લે કે આપણે અંકિતભાઈ વાઘાણીનું સન્માન નથી કર્યું, અમારી મોટી ભૂલ છે. મેં કીધું મોટી ભૂલ તો અમારી છે, અમે આ ધંધો પકડ્યો એ. હા, બાકી કણબીનો દીકરો હોય ને એ ખેતી કરી જાણે. હા, બ્રાહ્મણનો દીકરો હોય રસોઈ કરી જાણે. 142 જ્ઞાતિની અલગ અલગ વિશેષતા ભાવનગરના કવિ પિંગળસિંહ બાપુએ લખી. કઈ જ્ઞાતિની શું વિશેષતા? તો કે બ્રાહ્મણની રસોઈ, રાજપૂતની રીત, વાણિયાનો વેપાર, પારસીની પ્રીત, નાગરની મુસદ્દી, વ્યાસની ભવાઈ, લુવાણાની હુંસાતોસી, ભાટિયાની ભલાઈ, કણબીની ખેતી, સંધિની ઉઘરાણી, પઠાણનો વ્યાજને ઘાંચીની ગાણી, મેરનો રોટલો, પૂજારીનું થાળ, કોળની કરકસર, ભક્તોની માળ, વેવંચાની બિરદાવળી, દાઢીના વખાણ, ભાટિયાની કવિતા, માણ ભગતની માણ, વણિયારાની ચૂંટલી, વાંજાનો વણાટ, ખવાસની ચાકરી, ખત્રીનો રંગાટ, સીધીનો મસીરો, કાગદીની સહાય, કોજાના ડાળિયા, કંદોઈની મીઠાઈ, ચુવાળિયાનું પગેરું, વાઘેરની કરડાઈ, આડોડિયાની જળઝપટ, તડકતની તોસડા, એબોટીના કીર્તન, બદાણિયાની ઠેક, સોમપુરાના મંદિર, ઘંટિયાની ખેદ, સૂર્યાનો સુરમો, સુતારનું ઘડતર, મોચીના પગરકા, કળિયાનું ચરતર, ઓરાની નમ્રતા, હજામનો જવાબ, દરજીનો ટાકો ટેવો, પ્રજાપતિનો ચોફાળ, નાડિયાનું ગાડા નારંજ, કાયસની કરમ, વૈદનું પડીકું, ગાંજરીની ચલમ, રામાનંદની આરતી, મુલાની બાંગ, ભોયનું રાંદરું, ભરવાડી ડાંગ, સિપાઈનો સાફો, નટનો દોર, કાશીના પંડિત, તીર્થનો ગોળ, વાળંદની હજામત, સામટાની સાંજ, લુવાણિયાની રકટપટી, ડફેરનું નિશાન, કબાડીની કુવાડી, શીખનું તીર, ભીલની ઉતાર, ધોધડિયાની ધીર, લંઘાના તાસા, યોગીની મોજ, જતીનો ત્યાગ, ફિરંગીની ફોજ, વાહ ફાડિયાનો વાહ, હિજડાની તાળી, કોકણિયાનો ગોખળિયો, રાજ્યાની થાળી, હલાટની ઘંટી, પિંજારાની તળાઈ, સંધાણાનો ઢોલિયો, મજૂરીની કમાઈ, સંન્યાસીનું મુંડન ને જોગીની ધૂણી, ફકીરની કોદુઆ અને સરાફની મૂડી. હા, આટલી વિશેષતા હતી. પણ જે સંતો હાથે હાથ મૂકે ઈ, અને જો કે સંપ્રદાય સ્વીકારે છે. મને કેટલા બધા આપણા મંદિરો અને સમયા બધામાં સંતોનો મારી ઉપર ભાવ બોલાવે, અને મને પણ ત્યાં જવા મળે, સંતો ભક્તોના દર્શન થાય, ઉત્સવ સમયા થાય, એટલે મારા પણ બહુ મોટા ભાગ છે. નાનકડો હમણાં અમારે અરે કાલે ઘટના ઘટી ગઈ ને, જોક કરીને પછી મારી વાણીને વિરામ આપું. કાલે સવારે પ્રમ દિવસે અમે સાંજે આવ્યા, સવારમાં સરસ મજાના નાય ધોઈને એવા સુઈ ગયા છે ચાલુ કરીને. ઉતારા પણ અદભુત આપ્યા છે. મને સામે પૂછતા મને કે ઉતારો કેવો છે? મેં કીધું ઉતારો બહુ સારો છે, પણ બાથરૂમમાં તમે હાબુ કેવા મેં ગયા ફીણ જ નથી વળતા. અરે મને કે ન હોય હાલ મારે અરે તે આવ્યા મને કે આ હાબુ આમ જો આમાં મેં કીધું તમે હાબુ મેક્યો છે કેવો ફીણ જ નથી વળતા. મને ક્યાં છે? મેં કીધું આ રહ્યો. મને કંઈ હાબુ નથી, હાબુ મેકવાનું ખોખું ખોલ અંદર હાબુ છે. હું ખોખું ઢહળતો હતો, પણ સરસ મજાની બહુ સારી વ્યવસ્થા. એટલે સવારમાં હું નામ હરેશભાઈ ને અમારા વાલજી કાકાને મેં કીધું આમ તો સવારમાં 6 વાગે જાગ્યા ને મેં હલો નાય તો પૂજા કરી નાખવી. પછી 7 વાગ્યા ને મેં કીધું હાલો આપણે સરસ મજાના આમ હાલવા નીકળીએ. મોટા માણસો સવારમાં હાલે તો અમે ત્રણેય સવારમાં હાલવા નીકળ્યા. તો જાનકી ઝુલાન, રામ ઝુલાન, લક્ષ્મણ ઝુલે ઠેઠ પહોંચ્યા. પછી ના થાય કે એટલે બેઠા તો 8 વાગ્યા. તો સવારમાં ત્યાં ઓલે માવા મલાઈ ક્વોલિટી વાળો લારી વાળો છે, કુલ્ફી સરસ મજાની મળે. તો સામે એક ભિખારી બેઠો હતો. વાલજી કાન મેં કીધું આપવાનું 10 રૂપિયા. મને કે પૈસા ન અપાય, આને ખવડાવાય. કે ક્વોલિટી ખાવીશ તારે? તો ભિખારી કે હા. એક ખવડાવી, મજા આવી એવું લાગ્યું. બીજી ખાવી છે? એ કે હા. બીજી એને ખવડાવી. પછી મેં કીધું એને આપણે એક ના ખવડાવી છે, હાલો ને આપણે તો ખાઈ. તમે ત્રણે એક લીધી અને ગુલ્ફી ખાઈ ગયા. પછી મેં પૈસા આપી દેવી ને. હવે આમ અમે હાથ કર્યો ને તો ખબર પડી બરમુડા પહેરીને ગયા હતા. આમ ક્યાંય ખીચા નહીં, અહીંયા ખીચા નહીં. તો વાલજી કાકા આમ કરે, હરેશભાઈ આમ કરે. તો ઓલા ગરીબ હતો ને ભિખારી એને કીધું નથી પૈસા. તો હું તો આમનામ જ થઈ ગયો. મારા હાથમાં ગુલ્ફી ચાલુ હતી, ગુલ્ફીમાં રગાડા ઉતરે ને મને પરસેમાં રગાડા ઉતર્યો.
મને કે નથી પૈસા? મેં કીધું ના ના કાંઈ વાંધો નહીં, ઉપાધિ શું કરો છો કે હું પૈસા આપી દઉં. બોલો ભિખારીએ પૈસા આપ્યા, 3 ગુલ્ફી મારીને બેન 5 ગુલ્ફીના પૈસા ભિખારી આપ્યા. મેં કીધું જો ભાઈ એવું નથી, અમે આ જન્મગલ ધામમાં કાર્યક્રમ કરવા માટે આવ્યા છીએ, અમે નાના માણસો નથી, અમે કલાકાર છીએ. મને કે અમારે ભિખારીની ગુલ્ફી ખાય છે ને કલાકાર જ હોય. અરે મેં કીધું ભાઈ હા એવું નથી, અહીંથી એક કામ કર, રિક્ષા બાંધી લે, હાલ જન્મગલ ધામ પૈસા ને આપી દો. તો ભિખારી મને કે ગુલ્ફીનું મારું કરી નાખ્યું, હવે રિક્ષામાં રહેવાય દો, રિક્ષામાં મને રહેવાય દો. પણ એવો સરસ મજાનો અદ્ભુત આ ગંગાનો કાંઠો અને આ પરિસરમાં એટલી મજા આવી. અને આજ તો જો કે સવારથી કાર્યક્રમો ચાલુ આખો દિવસ, મહારાજને અન્નકોટ પણ કેવો સરસ મજાનો સંતોએ તૈયાર કર્યો, એકવાર જોરદાર તાળીથી વધાવો. અને હું ઘણી વાર કહું છું, મોદી સાહેબનો રાજ છે ને સ્વામિનારાયણ ભગવાન અન્નકોટ જેવું, દર્શન કરાય અડાય નહીં. હા, એટલે સરસ મજાની આ સેવાઓ થઈ રહી છે. અને આજના દિવસે મને પણ મારી કાલી કેલી ભાષામાં આ 2 શબ્દો અહીંયા કહેવા મળ્યા, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમદાવાદ, ગુડ બાય, ટાટા, બિરલા, અદાણી, અંબાણી અને વાઘાણી. વાહ ભાઈ વાહ, એકવાર જોરદાર તાલીના ગુંજ સાથે ભાઈ શ્રી અંકિતભાઈ વાઘાણીને વધાવીએ. આનંદ આનંદ આનંદ. વાહ અંકિત વાહ, ખૂબ સરસ. સ્વામિનારાયણ સંપ્રદાયનું ઘરેણું કહી શકાય, રત્ન કહી શકાય એવા ભાઈ અંકિતને વિનંતી કરું, આવો પરમ પૂજ્ય પાદ સદગુરુ વર્ય લક્ષ્મી પ્રસાદદાસજી સ્વામી પાસે પધારી અને આશીર્વાદિત થશે. બહુ આનંદ આવ્યો ભાઈ, ગંગાનો કિનારો હતો અને તમારી મીઠી મધુરી વાણી હતી, ત્યારે આવો તાલીના નાદથી વધાવીએ. વાહ ભાઈ વાહ, બોલો સ્વામિનારાયણ ભગવાનની. સરસ રીતે ખેસ અર્પણ કરી ઠાકોરજીનો પ્રસાદીનો હાર અને પ્રતિમા જે જનમંગલ ધામમાં પ્રભુ બિરાજ્યા, એક જનમંગલમાં બિરાજતા ઘનશ્યામ પ્રભુ તમને અર્પણ કરે છે. વાહ ભાઈ વાહ. એ જ રીતે વાલા ભક્તો, આ સમગ્ર કાર્યક્રમના યજમાન ભાઈ શ્રી હરેશભાઈ, એમને પણ વિનંતી કરીશ, એ પણ પૂજ્ય ગુરુ પાસે પધારશે. હરેશભાઈ દેતડ, તો હરેશભાઈને પણ વિનંતી છે, આવો. સરસ રીતે આ તમે બધા સંયોગ ભેગા કર્યા અને તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. સરસ, આ આપણે ગંગા કિનારે આપણને બધા સંતો ભક્તોને આનંદ આવ્યો. વાહ ભાઈ વાહ. કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડ, ભગવાન તને એરા કરું સ્વાગત, તને સ્વર્ગ ભૂલાવું હામળા. એવો આનંદ જ્યારે અમારે ભાઈ અંકિતે કરાવ્યો છે, ત્યારે આવો પૂજ્ય નિર્ભય સ્વામીને વિનંતી કરીશ, આપણને 2 મિનિટ એમની હૃદયની લાગણી વ્યક્ત કરશે. વાલા ભક્તો, એકવાર જોરદાર તાલીઓથી આપણે અંકિતભાઈને વધાવીશું. ખૂબ સુંદર વાલા ભક્તો, કાર્યક્રમ રાખીએ તો આવા ભગવાનના ભક્તના કાર્યક્રમ રાખીએ, નહીં નફો નહીં નુકસાન, કોઈ પ્રકારનું લેવાની દેવાની, હાવ ભોપાલી પ્રોગ્રામ, મની વર્જિત પ્રોગ્રામ. આપણને બધાને ખૂબ સારી રીતે હસાવ્યા ખરા, પણ ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજી વાત આવે નહીં. કોઈ દી પ્રોગ્રામ કરીને પસ્તાવો ન થાય કે આનો ક્યાં પ્રોગ્રામ રાખ્યો કયો, નહીતર પસ્તાવો બહુ થયા છે. આપણે બહુ બધા ઠોહા ખાધા છે, પણ આ બધાને ભલામણ કરું, સંતોને ભલામણ કરું, પ્રોગ્રામ રાખ્યા ને તો આવા અંકિતભાઈ વાઘાણી જેવાના પ્રોગ્રામ રાખ્યા કે જીવનમાં કદી પસ્તાવો ન થાય. અને નિષ્ઠા ભગવાન સ્વામિનારાયણની અને પવિત્ર સાધુના જોગમાં છે ને, એને બધી ભક્તો વસ્તુ આ સમજાતી હોય તો આવા ભગવાનના ભક્તને આ બધા સંતોની પ્રાર્થના કરું, વિનંતી, એવા રૂડા આશીર્વાદ પાઠવો કે આવો આવો કાર્યક્રમ વિશેષ ને વિશેષ બધાને આપતા રહે. અને સારા સંપ્રદાયને ભગવાન સ્વામિનારાયણ શું છે એ નિષ્ઠા એના દ્વારા પણ કેળવાય. તો આવા ભગવાનના ભક્તએ આજે આપણા જનમંગલ ધામ ઉદ્ઘાટન મહોત્સવ નિમિત્તે 1 પણ રૂપિયો લીધા વિના હો. અને હરેશભાઈ કે આપણે પ્રોગ્રામ કરવો હશે, અમે સાંભળ્યા હતા, આપણે અમરેલી કાર્યક્રમ વખતે અમે હતા ત્યારે, પણ એક ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજી વાત ન આવે ત્યારે સાધુનું હૃદય ખેલ, બધા સાધુ આવી જાય. બોલો, કોઈ સાધુ ત્યાં બાકી ન રહ્યા, કારણ કે એને સાંભળવા ગમે. તો આજના દિવસે હરેશભાઈ કે હું એને મારી રીતે લાવીશ, મેં કે તમારી રીતે લાવવાનો, કે બાકી આપણા હાથ પહોંચતા નથી કાર્યક્રમ કરવામાં. અને પાંચ તો આપણે એવું છે ને બનવે છે, આવવાનું ખરું, જવાનું નહીં, પૂરો થાય ત્યાં સુધી. એને 7 પ્રોગ્રામ હતા પડ્યા મૂકીને મને વારે વારે ફોન કરે, હાસું છે ને? મેં કે હાલ હાસું છે. મેં કીધું એ કે ન કરો, હું બીજા પ્રોગ્રામ કેન્સલ કરું. મેં કરી નાખો, આવવાનું છે, ફાઇનલ છે. તો આજના દિવસે એકવાર જોરદાર તાલીઓથી ફરીવાર આપણે અંકિતભાઈને વધાવશું. એના ઘણા બધા કાર્યક્રમો હોવા છતાંય પણ આજ આપણા આ સંતોની સાથે નિષ્ઠા, મને વાત કરી કોણ કોણ ગુરુ આવવાના, મેં કે બધા ગુરુ આવવાના.
તો કે તો હું આવી શીખે. તો બધા સદગુરુના કૃપાપાત્ર વિશેષ આપણે વેડરોડ નિવાસી સદગુરુ સ્વામી શ્રી પ્રભુચરણદાસ સ્વામીના કૃપાપાત્ર છે. એટલે સાધુના સેવાયેલા સાધુ જેવા જ હોય એનું આ જીવતું જાગતું આપણને પ્રમાણ દેખાય છે. વાલા ભક્તો, આપણે બધાને ખૂબ રાજી કર્યા, સંતોય બધા ખૂબ રાજી થયા. ભલે કદાચ દુનિયા ડોલાય પ્રોગ્રામ ન હોય, પણ આપણે હૃદયને ડોલાવી નાખે એવો કાર્યક્રમ તો અવશ્ય કહેવાય. તો વાલા ભક્તો, અને આપણે એવું જોતું છે ને, અહીંયા આવેલા કોણ છે કયો? મહારાજના નિષ્ઠાવાળા બેઠા છે, એને આગળ મહારાજની વાતો કરે એ જ ગમે. અને એમ જ હોય તો આજના દિવસે આ કાર્યક્રમને એકવાર જોરદાર ફરીવાર વધાવીએ અને ફરીવાર અંકિતભાઈને ભલામણ કરું, અહીંયા પણ જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે તમારા પ્રોગ્રામ બંધ કરીને અહીંયા આવી જાજો. સરસ. તો ભગવાન સ્વામિનારાયણ અને પવિત્ર સંતોનો રાજીપો લઈ ભગવાન ખૂબ સુખિયા કરે, ભગવાનના ચરણો પ્રાર્થના કરે, ગંગા મૈયાના ચરણો પ્રાર્થના કરીને આજે મંદિરમાં બિરાજમાન થયા એવા લાડીલાલા ઘનશ્યામ મહારાજના ચરણો પ્રાર્થના કરી રાત્રિનો કાર્યક્રમ આપણે અહીંયા જ વિરામ કરશું. સવારે 6:30 કલાકે ઘનશ્યામ મહારાજની દિવ્ય આરતી થશે અને આરતી થયા પછી મંદિરની ટૂંકી કથા થશે અને ત્યાર પછી આપણે અહીંયા કથા વાર્તા જે રેગ્યુલર ટાઈમ પ્રમાણે થશે. અને બપોરે અને ઘનશ્યામ મહારાજ બિરાજમાન થઈ ચૂક્યા છે એટલે આપણે અન્નકૂટ દરરોજ હશે. 9:30 કલાકે અન્નકૂટ પૂરા છે અને બપોરે 12 વાગે પછી આરતી પણ એની થશે. એટલે બધા ભક્તો ખાસ અનુસંધાન લેજો. અને કાલે બપોર સુધી જ કથા છે. બપોર પછી બધાને દર્શન માટેની છૂટી આપશું. પછી હરિદ્વાર જવું હોય તો ભલે, ઋષિકેશ જવું હોય તો ભલે, નીલકંઠ જવું હોય તો ભલે, જેને જે રીતે અનુકૂળતા હોય એવી રીતે જઈ શકશે. અને કાંઈ આયોજન હશે તો તમને આગળથી અહીંયા સંતો તમને માર્ગદર્શન આવતીકાલે કરશે. અત્યારે રાત્રે નિર્ણય જે કાંઈ લઈને, બરોબર? તો બધા ભક્તો ખૂબ ભાવપ્રેમથી ભગવાનને સંભાળી આજના તમામ કાર્યક્રમને હૃદયસ્થ કરીએ. સવારનો ભગવાનનો દિવ્ય પૂજાનો કાર્યક્રમ હોય કે પછી કથા હોય કે પછી ભગવાનની આ મહા માનીતી એવી મા ગંગાનો આ ચુંદડીનો કાર્યક્રમ હોય, અત્યારે રાત્રિનો કાર્યક્રમ હોય, તમામ કાર્યક્રમ હૃદયસ્થ કરી ભગવાનને સંભાળ થતા. અને કાલે જન્મોત્સવ કરી નાખશું. આજની કથાનું સેશન બાકી છે ને, એટલે કાલે 11:30 વાગ્યે જન્મોત્સવની આરતી કરી અને જે આપણો કાર્યક્રમ રેગ્યુલર છે તે પ્રમાણે આપણી જે વ્યાખ્યાનમાળા પણ થશે. અને 12:30 વાગ્યે આપણા મંદિરમાં ઘનશ્યામ મહારાજને આગળ સુંદર મજાનો ડ્રાયફ્રૂટનો અન્નકૂટ હશે, એની આરતી કરી અને ત્યાર પછી બધા ભક્તો પ્રસાદ લેવા માટે જવાનું. અને ત્યાર પછી બપોર પછીનો દર્શન કરવા માટે ઋષિકેશના લખ્યા છે નામ, જેને કોઈને અનુકૂળતા જે રીતે હોય જઈ શકશે. તો અત્યારે બધા ભક્તો ખૂબ ભગવાનને સંભાળી મહારાજનું સ્મરણ ચિંતન કરતા થકા પહોંચી જાજો. અને વહેલા સવારે કેટલા વાગ્યા? 6:30 કલાકે ગંગામાં સ્નાન આદિ પૂજા પરવારીને ખાસ પધારજો. સંતોન જવું